હરિઓમ. પ્રવચન 10. વિષય આબરૂ ઢાકે તે સંત. વક્તા સ્વામી સચ્ચિદાનંદજી. માણસોનું વર્ગીકરણ કરવું હોય અને એ વર્ગીકરણ પણ ફૂલ કે ફળના દ્વારા કરવું હોય તો મારી દૃષ્ટિએ માણસોને 4 ભાગમાં વહેંચી શકાય. તમે નજર કરશો અને તમારો સુરત જિલ્લો તો ખાસ કરીને લીલો જિલ્લો, હરિયાળો જિલ્લો, પાણીથી ભરેલો જિલ્લો, આઝાદીની ચળવળમાં સૌથી મોટામાં મોટો ભાગ લેનારો જિલ્લો, દયાનંદ સરસ્વતીનો આખા ગુજરાતમાં સૌથી વધારે કોઈએ પડઘો ઝીલ્યો હોય તો સુરત જિલ્લાએ ઝીલેલો. એટલે એક રીતે હું એને બૌદ્ધિક જિલ્લો પણ કહી શકું. તો આ જિલ્લામાં તો ફળ ઘણા થાય છે, પુષ્પો પણ થાય છે, થોડો પ્રસંગ છે, એટલે મારે તમને આ ચર્ચા કરવાની છે. માણસોના વર્ગીકરણ 4 ફળોના દ્વારા કરી શકાય. એક પહેલું ફળ એવું છે જે ઝેરથી ભરેલું છે. એવા ઘણા ફળો હોય છે જે દેખાવામાં સુંદર હોય પણ જો એને ખાવામાં આવે તો ખાનાર મરી જાય. એટલે એક ફળ તો ઝેર જેવું હોય છે. એવી રીતે માણસો પણ એવા હોય છે. કેટલાક માણસોને તમે જોજો નખશીખ ઝેરથી ભરેલા હોય છે. ઝેર, પેલું જે ભૌતિક ઝેર છે એનું વારણ બહુ અઘરું નથી, એનું નિવારણ પણ અઘરું નથી, એનાથી બચવાના ઉપાય પણ અઘરા નથી. પણ માણસમાં જે ઝેર ભર્યું છે એ ઝેરથી બચવું, એનું નિવારણ કરવું બહુ અઘરું છે. અને આ ઝેર એટલે શું? ઝેરનો અર્થ છે તમને ઈર્ષ્યા છે, તમારા સ્વભાવમાં ઈર્ષ્યાની પ્રધાનતા છે. યાદ રાખજો, તમે ઝેરીલા માણસ છો. શાંતિથી ઊંઘશો નહીં અને લોકોને શાંતિથી ઊંઘવા નહીં. તમારા સ્વભાવમાં વહેમ છે. તમને તમારા પોતાના વસ્ત્રો ઉપર પણ વિશ્વાસ નથી. તમે જ્યારે પણ ઘરમાં પગ મૂકો છો ત્યારે દિવાલોમાંથી તમને ગંધ આવે છે. કોઈ હસે તો પણ તમે ચમકી જાઓ છો. એ કેમ હસ્યું? અહીં કોણ આવ્યું હતું? અહીં શું થાય છે? તમને ખબર નથી. તમે ઝેરીલા માણસ છો અને જેના પનારે પડ્યા હશો એનું જીવન ઝેર ઝેર કરી નાખશો. સુખ આપનારને સુખ મળતું હોય છે, વિશ્વાસ આપનારને વિશ્વાસ મળતો હોય છે, અને વેમ આપનારને વેમ મળતો હોય છે. પણ માણસની અંદર આ એક ખાસિયત હોય છે. એક બીજી વાત યાદ રાખજો, માણસના અંદર જે દોષો આવતા હોય છે એ 2 રીતે આવતા હોય છે. એક સંપર્કથી આવનારો દોષ, એક એના વ્યક્તિત્વમાં જડાયેલો દોષ. સંપર્કથી આવનારા દોષના કારણે કદાચ કોઈ કસાઈ બન્યો હોય તો એ કસાઈને સુધારવો બહુ સરળ છે. જેસલને પીર બનાવી શકાય, વાલિયાને વાલ્મીક બનાવી શકાય. કારણ કે જેસલ જે લૂંટારો બન્યો તો એ સંપર્કથી બન્યો હતો, અને વાલિયો જે લૂંટારો બન્યો હતો એ પણ સંપર્કથી બન્યો હતો. એટલે એકને પીર બનાવી શકાય, બીજાને ઋષિ બનાવી શકાય. માત્ર એને બટન કનેક્શન લાગુ કરવાની જરૂર છે. પણ જે સ્વભાવમાં પડેલો દોષ છે, જે તમારા વ્યક્તિત્વ સાથે જડાયેલો જે દોષ છે, એ દોષને બ્રહ્માએ દૂર ન કરી શકે. મૂરખ હૃદય ન ચેત, જો ગુરુ મિલહી બિરંચી સમ, ફૂલઈ ફલઈ કી બેત, જદપી સુધા બરસે જલદ. તુલસીદાસ. અને એટલા માટે મારી તમને એક ખાસ ભલામણ છે. પહેલી શરત તો એ છે કોઈની સાથે મૈત્રી ના કરશો. પણ તમે મૈત્રી કર્યા વિના રહી નહીં શકો. એટલે તમારે મૈત્રી તો કરવી જ પડશે, કંઈ રહી નહીં શકો.
અને કરવી જ હોય તો ભર્તૃહરિને વાંચજો. એકમ મિત્રમ ભૂપતિર્વા યતિર્વા. મારી તમને ખાસ ભલામણ છે, જો જીવનને દર્પણ બનાવવું હોય અને એ દર્પણમાં એક સાથે સમગ્ર જીવનનું અવલોકન કરવું હોય તો ભર્તૃહરિના નાના નાના 3 શતકો વાંચજો. એક શ્લોકમાં લખે છે એકમ મિત્રમ, મિત્ર એક જ કરજો, ભૂપતિર્વા યતિર્વા. કાં તો કોઈ રાજાને મિત્ર બનાવજો, કાં તો કોઈ સંન્યાસીને મિત્ર બનાવજો. રાજા એટલે નેતા, આવે રાજા તો બદલાઈ ગયા. એમાં મુશ્કેલી એ થઈ કે રાજા બદલાતા નતા, નેતા બદલાય છે. અને નેતા બદલાય છે એટલે મિત્રો બદલાય છે. મિત્રોને બદલવું પડે છે. જુએ છે કે હવે આ ગાડીમાં બેસવા જેવું નથી, હમણાં આ ગાડીનું સ્પીડ સારી છે. રાજા મિત્રમ કેન દૃષ્ટમ શ્રુતમ વા ભર્તૃહરિ. કોઈ દિવસ કોઈનો મિત્ર રાજા થાય ખરો? ના થાય. એને તો એના સ્વાર્થ સાથે કામ છે. એટલે ભૂપતિર્વા યતિર્વા, અથવા કોઈ સંન્યાસી, કોઈ સાધુને. અને હું સાધુની વ્યાખ્યા કરું છું, સંત પુરુષ. પ્રત્યેક સાધુ સંત નથી હોતો અને પ્રત્યેક સંત સાધુ નથી હોતો. સાધુ ને સંતમાં હું ભેદ માનું છું. જે દીક્ષા લે, જે વસ્ત્રો બદલે, જે નામ બદલે, જેનો સંપ્રદાય હોય, જેની રૂઢિઓ હોય, એને સાધુ કહેવાય. સંત માટે એ કંઈ જરૂરી નથી. નરસિંહ, મીરા, કબીર, નાનક, તુકારામ એ સંત છે. આ બેના ભેદને તમે સમજો. ગાંધીજી સંત છે, વિનોબા સંત છે, રવિશંકર દાદા સંત છે, જુગતરામ સંત છે, સાધુ નથી. પ્રત્યેક સાધુ સંત નથી હોતો. અને પ્રત્યેક સાધુ જો સંત હોત ને તો આ દેશમાં તો અમે 60 લાખ છીએ. તમારો બેડો પાર થઈ ગયો, ત્યારનો બેડો પાર થઈ ગયો. પ્રત્યેક સાધુ સંત નથી હોતા, પણ તમે પ્રત્યેક સાધુને સંત માનવા ટેવાયેલા છો. ગામમાં સંત આયા છે. કેમ આયા છે? કે હાથી લઈને આવ્યા છે. હાથી લઈને? હાથીની શું જરૂર હતી? કે ના, એ તો ઉઘરાણું કરવા આવ્યા છે. સંત સદગુણોથી બનાતું હોય છે. સદગુણો વિના કોઈ સંત થઈ ન શકે. હા, સાધુ થઈ શકાય, વગર સદગુણે પણ સાધુ થઈ શકાય, પણ સદગુણો વિના સંત ના થઈ શકાય. હું જરા એનો વ્યાપ કરું છું. જેણે આ કોટન મંડળી બનાવી, જે લોકોએ આ કોટન મંડળીનું આયોજન કર્યું, જેમણે આખા તાલુકા માટેનો એક પ્લાન બનાવ્યો અને પોતાના સમયનો ભોગ આપ્યો, એ સંત છે. એ ઉત્પાદક સંત છે. કાળી રોટીને ધોળી દાળ ખાનારા સંત નથી. એ ઉત્પાદક સંત છે. એની ચર્ચા હમણાં નહીં કરું, પણ અમારે તમને આટલી જ વાત કહેવાની છે. સાધુ અને સંત આ બે એક નથી, બંનેમાં મોટો ફરક છે. સદગુણો વિના સંત થાય નહીં. હા, સાધુ થઈ શકાય. તો જે સંપર્કથી આવનારા જે દોષો છે એ દોષોને દૂર કરી શકાય. એક બીજી વાત યાદ રાખજો, સંપર્કથી દોષો આવે અને દોષો જ્યારે દૂર થાય ત્યારે કાળામાં કાળી રાત પણ અજવાળી થઈ જાય. અજવાળી રાત પણ એક દિવસ કાળી હતી. અને એ રાત શા કામની? જેને કાળાશ જોઈ ના હોય. આખો મહિનો પૂનમ જ રહેતી હોત, આખો મહિના સુધી 16 કળાએ ખીલેલો ચંદ્ર રહેતો હોત, તો ચંદ્રની એ કિંમત ના હોત ને રાતની એ કિંમત ના હોત. ખીલેલી રાતને લોકો એટલા માટે નિહાળે છે કારણ કે કોઈ ટાઈમે એક કાળી મેષ હતી. એમ ઘણાના વ્યક્તિત્વ, ઘણાના ચરિત્રો તમે જોજો તો કોઈ ટાઈમે કાળા મેષ હોય. જેસલ જેવા, બિલ્વમંગળ જેવા, વાલિયા જેવા. પણ એ સંપર્કના કારણે થયા હતા, અને સંપર્ક દૂર થયો, નવો સંપર્ક મળ્યો, અજવાળી રાત. પણ જે સ્વભાવનો દોષ છે એ સ્વભાવના દોષને દૂર કરવો બહુ કઠિન છે. અને એટલે હું તમને એક બીજી વાત કહું છું. જીવન કોણ હારી જતો હોય છે અને જીવન કોણ જીતી જતો હોય છે? જેને નોકરી ન મળી એ જીવન નથી હારતો હોતો.
જેની દુકાન બરાબર ના ચાલી એ જીવન નથી હારતો હોતો. જીવન તો એ હારતો હોય છે જે માણસને ઓળખી નથી શકતો હોતો. જેને માણસને ઓળખવાની દૃષ્ટિ નથી હોતી એવો માણસ જીવન હારી જતો હોય છે. અને જીવન તો એ જીતી જતો હોય છે જે માણસને પરખી શકે છે, માણસને ઓળખી શકે છે. અને માણસને ઓળખવો, એમાંય નજીકના માણસને ઓળખવો બહુ કઠિન છે. દૂરના માણસને ઓળખવો કદાચ સરળ છે. હિમાલયમાં રહેનારા માણસને કદાચ તમે ઓળખી શકો, સુરતમાં રહેનારને કદાચ ઓળખી શકો, પણ તમારા ઘરમાં રહેનારી તમારી પત્નીને તમે નહીં ઓળખી શકો, તમારા પતિને તમે નહીં ઓળખી શકો, તમારા નોકરને તમે નહીં ઓળખી શકો, તમારી કામવાળીને તમે નહીં ઓળખી શકો. કારણ કે દૂરના માણસને જોવા માટે ટેલિસ્કોપ જોઈએ. એ બનાવવું અઘરું નથી. અને નજીકના માણસને જોવા માટે માઇક્રોસ્કોપ જોઈએ. એ બહુ અઘરું છે. એ બહુ અઘરું છે. માઇક્રોસ્કોપ બનાવવું બહુ અઘરું છે. કેટલાક લોકોના જીવનમાં જોજો, એમના જીવનમાં ટેલિસ્કોપની દૃષ્ટિ તો ઉઘડી હોય છે, પણ માઇક્રોસ્કોપની દૃષ્ટિ નથી ઉઘડી હોતી. એટલે દૂરના માણસોને તો ન્યાય કરતા હોય છે, પણ નજીકના માણસને નથી ઓળખી શકતા હોતા. એ નજીકના માણસને ત્યારે ઓળખતા હોય છે જ્યારે એ માણસ મરી જાય, જ્યારે એ માણસ હાજર ન હોય. આ લાઇટની કિંમત ત્યારે થતી હોય છે જ્યારે એ ચાલી જતી હોય છે ત્યારે. અત્યારે એની કોઈ કિંમત નથી, ચાલે બરાબર છે, પણ હમણાં જો જાય તો એની કિંમત થાય. બધાના મોઢા ઉતરી જાય તરત જ, શું કરો શું કરો. કેટલીક વાર એ જરૂરી હોય છે કે તમારા અસ્તિત્વની પ્રતીતિ કરાવવા માટે તમારો અભાવ થાય, તો તમારું અસ્તિત્વ જે છે એને લોકો સમજી શકે. જેનું સહજ અસ્તિત્વ છે, જે નિર્મૂલ્ય અસ્તિત્વ છે, એની લોકોને કિંમત નથી હોતી. તમારી પત્ની તમારી છાયા બનીને તમારા જીવનના છેલ્લી ક્ષણ સુધી તમારા તમામે તમામ અપમાનો સહન કરતી હોય ને સામે તમને માન આપતી હોય, તમારા માટે જીવન ઘસી નાખતી હોય, પણ તમે એની કિંમત નહીં કરી શકો. કારણ કે માઇક્રોસ્કોપ નથી. તમે તો મણમણની ગાળો જ દેતા હશો જ્યારે જુઓ ત્યારે. મણમણની ગાળો જ એની કિંમત ક્યારે થશે? જ્યારે એ નહીં હોય. એવા એક સજ્જન મને મળેલા. એક કન્યાશાળામાં ગયેલો. મને કહ્યું છે કે તમારા માટે ટાઈમનો પ્રતિબંધ નથી. બરાબર છે? જો પ્રતિબંધ હોય તો કહેજો, તો હું એ રીતે કહી દઉં. એટલે જરા છૂટ લઉં છું. એક કન્યાશાળામાં જવાનું થયેલું. પ્રવચન પૂરું થયું. 62 વર્ષના એક વૃદ્ધ ડોસા બેઠેલા, સરસ મજાના સફેદ ટોપી બોપી કપડાં પહેરેલા આદિના. મને કે ચાલો સ્વામીજી મારી ગાડીમાં હું તમને મૂકી આવું. અમે બે ચાલ્યા. ગાડી દૂર હતી. રસ્તે ચાલતા ચાલતા મેં જોયું તો એમની આંખમાં આંસુ આવવા લાગ્યા. મેં કહ્યું, અરે તમે રડો છો? મને કે મહારાજ તમે જે પ્રવચન કર્યું ને એ બધું મારા ઉપર જ હતું. અને હું તો જિંદગીમાં પહેલી વાર કોઈ સાધુનું પ્રવચન સાંભળવા ગયો, અને તે જબરજસ્તી ગયો. કારણ કે આખા ગામમાં મારી પાસે જ મોટર છે, અને આ માસ્તરે કહેલું બાપજીને તમારે મૂકી આવ્યા છે, એટલે હું તો ગાડી મૂકવા માટે બેઠેલો, પ્રવચન સાંભળવા નહીં આવેલો. પણ બેઠો એટલે પછી સાંભળવું પડ્યું. ને સાંભળવું પડ્યું તો બિલકુલ મને જ ઘટતું હતું. મેં કહ્યું, હું તો હંમેશા જે સામે બેઠેલા હોય એમને જ ઘટતું બોલું છું. જે ગેરહાજર હોય એને ઘટતું બોલીને શું કરવાના હતા? જે આવ્યા ના હોય એમને સંભળાવીને શું કરવું છે? જે આવ્યા હોય એમને જ સંભળાવવાનું. પણ તમે જિંદગીમાં પહેલી વાર આ પ્રવચનની બોણી કરીને પહેલી વાર જ રડવાનું આવ્યું, એવું શું થયું તમારે? મને કે 6 મહિનાથી પત્ની મરી ગઈ છે, અને 6 મહિનામાં મારા 6 ભાવ થઈ ગયા છે. કેમ, કોઈ છોકરો વહુઓ કોઈ નથી ઘરમાં? મને કે 3 છોકરા છે, 3 વહુઓ છે, બધું છે, સુખી છીએ. તો પછી શું 6 ભાવ શું થઈ ગયા? મને કે બાપજી જયારે એ જીવતી હતી ત્યારે કદી મારે એને કશું કહેવું નથી પડ્યું. રાતના 10 વાગે 11 વાગે 10 મહેમાન લઈને જાઉં, ચા તૈયાર, જમવાનું તૈયાર, પથારીઓ તૈયાર. મારે કેવી રોટલી જોઈએ, કેવી દાળ જોઈએ, કેવું શાક જોઈએ. હું ઉઠું એના પહેલા મારો દાંતણનો લોટો તૈયાર હોય, બાથરૂમમાં ટુવાલ તૈયાર હોય, ગરમ પાણી તૈયાર હોય. એક પછી એક જાણે કે મારે આગળ હું ચાલુ એના પહેલા તો બધું કમ્પ્લીટ. બહાર જવાનો હોઉં તો મારી બેગ તૈયાર હોય, એમાં દવા, બ્રશ, ફલાણું ફલાણું.
દાઢીનો સામાન, એક બધું તૈયાર. મારે કદી પણ ઘર સામું જોવું નથી પડ્યું. મેં કહું હવે હું ઉઠું છું ત્યારે ઘરમાં કોઈ ઉઠ્યું જ નથી હોતું. વહુ ઊંઘતી હોય છે અને પછી હું દાંતણ ક્યાંયથી ખોળી અને પલાળેલું ના હોય એટલે મારી હાથે ટીપ 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 કરું ત્યારે એક વહુ છીંક ખાય છે, સવારના પરમાં ઊંઘવા તો દો, માથું પકવી નાખો છો. બાથરૂમમાં જવું તો પાણી ગરમ ના હોય, મારું ધોતિયું પડ્યું હોય, બપોરના 12-1 વાગ્યા સુધી પીળું થઈ ગયું હોય, કોઈ ધોતું જ નથી. એકવાર મેં આડકતરી રીતે મારી વહુઓને કહ્યું કે તમારી બા તો આટલું મારું કામ કરતી, આટલી સેવા કરતી. એટલે એમાં એક કોલેજ પાસ કરીને આવેલી એને મને ઉપદેશ આપ્યો કે બાપુજી, જો સુખી થવું હોય તો ગાંધીજીનો ધર્મ પાળો. મેં કહું ગાંધીજીનો ધર્મ પાળો એટલે શું? એટલે એમ કે ધોતિયું જાતે ધોઈ નાખો, પોતાનું કામ જાતે કરી નાખો, પોતાનું દરેક કામ જાતે કરી નાખો, કોઈની આશા નહીં રાખવાની. અને બાપજી જયારે જમવા બેસું છું ને, મેં આખી જિંદગી ગરમ ગરમ ફૂલેલી રોટલી ખાધી છે અને હવે આમ રસોડા સામે ડોળા કરીને બેસી રહું છું. તે રોટલી જાણે રબર જેવી હોય ને, ચામડા જેવી, એવી નથી તૂટતી. દાળમાં પલાળું, દાંત પડી ગયા અને રહીને આંખમાં બોર જેવો આંસુ આવે છે. મેં કહ્યું હવે હું તમને એક પ્રશ્ન પૂછું. 62 વર્ષની ઉંમર સુધી જે સ્ત્રીએ તમને ગરમ રોટલી ખવડાવી, તમારી છાયા બનીને એકથી એક નાનું કામ તમારું કર્યું, એને તમે શું આપ્યું? એના બદલામાં તમે એને શું આપ્યું? મને કે એનું તો રડવું છે બાપજી, હું તો મરચા જેવું. અને મેં તો ઘણી વાર દાળની વાટકી મારેલી છે. જો રોટલી આવવામાં મોડું થાય અને મારે થાળી ઉપર બેસી રહેવું પડે તો દાળની વાટકી છૂટી મારું. પણ બાપજી એને કદી સામે ઉફ નથી કર્યું, એને કદી મારા સામે ડોળા નથી કાઢ્યા. બસ હવે તો ભગવાન ઉપાડી લે તો સારું. હવે આ 6 મહિનામાં તો 6 ભાવ જોઈ લીધા. મેં કહ્યું ના, તમારું માથું અહીં નજીક લાવો, મારે આશીર્વાદ આપવો છે. મારે આશીર્વાદ આપવો છે કે હવે તમે 100 વર્ષનું લાંબુ જીવન જીવો અને બાકીના જે 37 વર્ષ છે ને એ રોતા જીવો, આંસુ પાડતા જીવો. ના મહારાજ, એવું નહીં. અરે મેં કહ્યું તમે જિંદગીમાં નજીકના માણસને ઓળખી ન શકે. જે અગરબત્તી તમારા માટે ઘસાતી હતી, જે અગરબત્તી ઘસાઈને બળીને સુગંધ આપતી હતી, એને તમે ઓળખી ન શક્યા, એની રાખને ન ઓળખી શક્યા. સારું થયું તમને આવી વહુઓ મળી, સારું થયું તમને આવા છોકરા મળ્યા. તો મર્યા પછી એની કિંમત છે. ભારત તો મર્દાનો ઉપાસક દેવ છે, જીવતાનો નહીં. આપણે તુકારામને ભજીએ છીએ, નરસિંહ મહેતાને, ગાંધીજીને, બધાને, પણ મર્યા પછી. કબીરને, બધાને મર્યા પછી. વર્તમાન કોની? વર્તમાન તો પાખંડની, જે લીલા લહેર કરતા હોય, 10 આંગળીઓ ઘી કેળામાં, જે ચમત્કારો કરતા હોય, જે કંકુ પાડતા હોય, જે ભસ્મો પાડતા હોય. હું તમને એમ પૂછું છું, ગાંધીજીએ કેટલું કંકુ પાડ્યું હતું? આ દેશની આઝાદી માટે કેટલું કંકુ પાડ્યું હતું? 600 ઉપરના રજવાડા એક કરવા માટે વલ્લભભાઈ પટેલને કેટલું કંકુ પાડવું પડ્યું? ખરો ચમત્કાર એ છે, ખરો ચમત્કાર તો એ છે. પણ લોકો નથી સમજતા, હજુ પણ આંખો નથી ઉગડતી. જો તમે વર્તમાનને સમજી શક્યા હોત ને તો તમારા નાર્લીકરને પરદેશ ન જવું પડ્યું હોત, તો તમારા હરગોવિંદ ખુરાનાને પરદેશ ન જવું પડ્યું હોત, તો તમારા આજે કેટલાય રત્નો રોજ જમ્બોમાં બેસીને પરદેશ ચાલ્યા જાય છે, એને પરદેશ ન જવું પડ્યું હોત, તો તમારી ઓફિસો રત્નોથી ભરાયેલી હોત, તો તમારી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટો છે ને એમાં કેટલાય આઈન્સ્ટાઈનો પેદા થયા હોત, અને આજે આ દેશ છે ને એ બુદ્ધિમાનોનો દેશ બન્યો હોત. પણ આપણે વર્તમાનમાં તો બીજાની વાત જવા દો, તમારી શું મારી વાત જવા દો. આ બધી બહેનોને પૂછી જુઓ, 3 કલાક ભજન કરે, 3 કલાક સુધી, અને પ્રસાદ વેચવા ઉભા થાય એટલે મોઢું જોઈને પ્રસાદ આપે. ઓ તો તમારા મારી બેનનો દીકરો ને, હા લે લેતી. એ કોઈ વાર ચપટી મોટી થઈ જાય, કોઈ વાર ચપટી નાની થઈ જાય, કોઈ વાર ચપટી મોટી થઈ જાય, કોઈ વાર નાની થઈ જાય. દૂધ મંડળીમાં ફેટ કાઢવો હોય તો એ દૂધ જોઈને ફેટ નહીં કાઢવાનો, મોઢું જોઈને ફેટ કાઢવાનો. ભાભી તમે આયા? વાંધો નહીં. આ દેશ કોણ ઊંચો લાવશે? આ દેશ ક્યાંથી ઊંચો આવશે? કેવી રીતે ઊંચો આવશે?
ખાલી સરકાર નથી બગડી, આપણે બધા બગડ્યા છીએ, અમે બગડ્યા છીએ, અમે બધા એમાં છીએ. કોને દોષ દેવો? એટલે મેં કહ્યું નહીં, તમારે મરવું નથી, હવે જીવન હવે શરૂ કરવું છે. તમે અત્યાર સુધી તો જીવન જીવ્યા જ નથી, હવે જીવન શરૂ કરવું છે. અને જીવન એ રીતે શરૂ કરવું છે કે આ 3 વહુઓ, આ 3 છોકરાઓ, એમને પૂરી પ્રોપર્ટી આપવી છે કે પેલા મરનારની સ્મૃતિમાં એક સંસ્થા ઉભી કરવી છે. તમારી પાસે લાખો રૂપિયા છે, છોકરાઓને ધંધે વરગાડી દીધા છે. હવે બાકીની પ્રોપર્ટી છે એ મરનારી જે સ્ત્રી છે મેં એના નામે એક સંસ્થા ઉભી કરો, સીવણ ક્લાસ. કોઈ રોજી મળે, પાપડ બનાવે, વડી બનાવે, વિધવાઓ, અનાથો, ત્યક્તાઓ, એમને આશરો મળે ને ત્યાં એક મોટું આદમકદનું ચિત્ર મૂકો તમારી પત્ની, અને રોજ આવીને દીવો કરો, ધૂપ કરો અને એને પગે લાગો. જીવતા જીવતા હું તને ઓળખી ન શક્યો, તું મને માફ કર. આજે મારા એક સજ્જન છે, 8-10 મહિના પહેલા એમના પત્ની ગુજરી ગયા. મારા આશ્રમમાં રોજ આવતા, આશ્રમ થયો ત્યારથી રોજ આવતા. આશ્રમના કચરા કાઢવા, વાસણ ઘસવા, બધું પૈસાદાર હોવા છતાં સેવા માટે. આજે એ પુરુષ છે ને રાત્રે 3-4 વાર 11 વાગે ઊંઘ ઉડી જાય છે, 1 વાગે ઉડી જાય છે, 4 વાગે ઉડી જાય છે અને ફોટા પાસે જઈને પગે લાગે છે, એની પત્નીને પગે લાગે છે. ફરી ઘરનો માણસ કોઈ જાગી જાય એને પકડીને સુવાડી દે છે. હજુ બાપા, હજુ વાર છે, હજુ ઘણી વાર છે, હજુ દિવસ નથી ઉગ્યો, સુઈ જાઓ. એનું મગજ ખસી ગયું છે, એના મગજની અંદર બીજી કોઈ વાત નથી. એટલે જીવન કોણ હારી જતું હોય છે? જે કરોડાધિપતિ થયા એ જીવન નથી થયા, એ જીવન હારી જાય, એ વાત ખોટી છે. ઘણી વાર તો એવું બનતું હોય કરોડાધિપતિ થયા પછી જીવન હારવાનું હોય. કેટલીક વાર તો એવું બનતું હોય પ્રધાનમંત્રી બન્યા પછી તમે જીવન હારવાની શરૂઆત કરતા હો. ના થયા હો ત્યાં સુધી તો જીતતા હો, પણ મોટા પદ ઉપર પહોંચ્યા પછી તમારો પરાજય શરૂ થતો હોય અને તમારું ડિવેલ્યુએશન થતા 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 કોડીના થઈને ફેંકાઈ જતા હો, છોતરાની માફક ફેંકાઈ જતા હો. એટલે જીવન તો એ હારતો હોય છે જેને માણસ ઓળખતા નથી આવડતું હોય. અકબર કેમ સફળ રહ્યો? અકબર કેમ મહાન થયો? કારણ કે એને નવરત્નો ભેગા કર્યા, એને માણસ ઓળખતા આવડતું. શિવાજી કેમ મહાન થયા? કારણ કે શિવાજીને માણસ ઓળખતા આવડતું. મારી તમને ખાસ સલાહ છે, શિવાજીનું જીવન ચરિત્ર વાંચજો. શૂન્યમાંથી એક સામાન્ય સુબેદારનો દીકરો, અને સુબેદારે પણ પોતાની પત્નીને ત્યક્તા બનાવીને કાઢી મૂકેલી. એ બિચારા જીજાબાઈ છે, એ શિવનેરીના કિલ્લામાં રહે. હું હમણાં શિવનેરી જઈ આવ્યો, ઠેઠ કિલ્લા ઉપર ચડી આવ્યો, જઈને જોઈ આવ્યો. આ કિલ્લામાં આ બાળક જન્મ્યો હશે, કઈ જ નહીં. રાજાનો દીકરો રાજા બને, નગર શેઠનો દીકરો નગર શેઠ બને, એમાં કઈ મોટી વાત હતી? પંડિતનો દીકરો પંડિત બને, એમાં કઈ મોટી વાત હતી? પણ એના પરાક્રમ, એના સાહસ, એની નિપુણતા, એની કુશળતા. શિવાજીએ જોયું કે મારા રાજ્યમાં સૌથી વધારેમાં વધારે મારો વિરોધ કરનારો જે વર્ગ છે એ બ્રાહ્મણોનો છે. ગગા ઓજાને લાવવા પડેલા, સારી રીતે એમનો અભિષેક નહીં થવા દીધેલો. પણ એમણે એ પણ જોયું કે આમના વિના મારું રાજ્ય ચાલી નહીં શકે. આ એક મહાન શક્તિ છે. આ મુઠ્ઠીભર માણસો છે, પણ એ મુઠ્ઠીભર માણસોની પાસે મોટામાં મોટી શક્તિ છે. અને જો આ માણસોની અમે ઉપેક્ષા કરીશ તો હું રાજ્ય નહીં કરી શકું. એટલે એને મોરો પંતને પ્રધાનમંત્રી બનાવેલા. એના અષ્ટ પ્રધાનમંત્રી મંડળમાં જોજો 4 બ્રાહ્મણોને રાખેલા. આના વિના દેશ નહીં ચાલી શકે. આ એક શક્તિ છે. અને રાજનેતા છે, એ રાજનેતાને આ દૃષ્ટિ હોય તો એ સારી રીતે રાજ્ય કરી શકે. અને પછી બધા જ પોતાના શાળા જ ભેગા કરી દે. બસ મંત્રીમંડળમાં બધા શાળા, બીજી વાત જ નહીં. પરિણામ શું આવશે? એ રાજ્ય નહીં થશે. એ તો રાજ્યનો વિનાશ ને રાજાનો વિનાશ થશે. એટલે હું પહેલું જે ફળ કહું છું એ પહેલા ફળનો અર્થ છે જેમાં નખશીખ ઝેર ભરેલું છે. 2000 વર્ષ પહેલા આ દેશમાં એક બહુ બુદ્ધિશાળી માણસ થયો. મારી તમને સલાહ છે, તમે એનું અર્થતંત્ર વાંચજો. એનું નામ ચાણક્ય છે. એનું અર્થશાસ્ત્ર વાંચજો. આજે તો એમાં ઘણી વાતો જૂની થઈ, પણ આજે ઘણી અમર છે એની વાતો. ઘણી વાતો એમને એમ છે, એની ચર્ચા મારે નથી કરવી. પણ એને એક બહુ સુંદર વાત લખેલી છે. સકટાત પંચ હસ્તેન 10 હસ્તેન વાજિન હસ્તી હસ્ત સહસ્ત્રેણ દેશ ત્યાગેન દુર્જનાત. કોઈ ગાડું ચાલતું હોય તો એનાથી 5 હાથ દૂર ચાલજો, 5 હાથ દૂર રાખ.
શકટાત પંચહસ્તેન 10 હસ્તેન વાજિનઃ. ઘોડો હોય તો ઘોડાથી 10 હાથ દૂર રહેજો. હસ્તી હસ્ત સહસ્ત્રેણ. હાથી હોય તો હાથીથી 1000 હાથ દૂર રહેજો. દેશ ત્યાગેન દુર્જનાત. પણ કોઈ દુર્જન હોય તો એનાથી તો દેશ જ છોડી દેજો, નહીં તો એનું ઝેર તમને જીવવા નહીં દે. મહોલ્લો છોડવો પડે તો મહોલ્લો છોડી દેજો. પણ આ પહેલું ફળ છે. માણસોનું વર્ગીકરણ કરજો. સંપર્કથી તમને ખબર પડશે કે ક્યાં ક્યાં ઝેર છે. ઈર્ષ્યા છે, દ્વેષ છે, અસૂયા છે, નિંદા છે, ચુગલખોરી છે. આ બધા ઝેરના રૂપ છે. માણસ દુર્ગુણોના દ્વારા ઝેરીલો બનતો હોય છે. પણ એના ઉપર એક બીજું ફળ છે, એ થોડુંક એનાથી સારું છે. એને હું કોઠાનું ફળ કહું છું. અહીંયા કોઠા થાય છે, થતા જશે. એને હું કોઠાનું ફળ કહું છું. ઉપરથી કઠોર, બહુ કઠોર. હું ચડોતરમાં પહેલા આવ્યો, શરૂમાં મારા આશ્રમમાં બધા ગામના છોકરા આવે. ચડોતરની ભાષા છે ને, સુરતી ભાષા પછી તરત જ બીજા નંબરે આવે છે. તમારે સુરતી ભાષાનો જે એક રેશિયો છે ને, એમાં પછી બીજો નંબર એમનો જ આવે છે. તો બહુ અપશબ્દો બહુ બોલે. એટલે વાતમાં છોકરાઓ એકબીજાને શું કહે, શું કોઠા, શું કોઠા. હું વિચાર કરું કે શું કેરી નહીં, શું બોરા નહીં, શું જામફળ નહીં, અને આ શું કોઠા જ કેમ કરતા હશે આ લોકો. મેં એક દિવસ પૂછ્યું, તમે આ કોઠા કેમ કરો છો? કે તો અમારા બાપ દાદા બોલતા આવેલા ને એટલે બોલીએ છીએ, બાકી કેમ બોલીએ છીએ ખબર નથી. પછી મારા આશ્રમના દરવાજા બહાર એક કોઠીનું ઝાડ છે. હું એકવાર મારા વરંડામાં અંદર ઉભેલો આશ્રમમાં, કોલેજ બાજુમાં, કોલેજના છોકરા આવે પછી ઉપર કોઠા આવા બધા એને પથરા મારે. પથરો છે ને એ જઈને કોઠાને વાગે, કોઠું હાલી જાય પણ નીચે ના પડે. બીજો પથરો મારે, ત્રીજો પથરો મારે. એ પથરાઓ એને વાગે ખરો, પણ એનું ડેટું એટલું મજબૂત હોય ને, એટલું મજબૂત હોય કે કોઠું હાલી જાય પણ જલ્દી નીચે ના પડે. અને મને પેલી પંક્તિ બેસી ગઈ. ઓ, હવે ખબર પડી શું કોઠા. હજુ તમે નહીં સમજ્યા. માણસો કેટલાક કેવા હોય. તમારે ગામમાં લાઇબ્રેરી કરવી છે, ગામમાં મંદિર કરવું છે, ગામમાં વોટર વર્ક કરવું છે, ગામમાં કોઈ સારું કામ કરવું છે, ફલાણા કાકા પાસે જાઓ. અને કાકા છે ને, એને તમે 1 પથરો મારો, 2 પથરો મારો, 3 પથરા મારો, 4 પથરા મારો. શું કોઠા? 1 રૂપિયો આપે તો મને કહેજો ને. એ 10 ધક્કા ખવડાવશે, 10 ધક્કા રૂપી 10 પથરા ખવડાવશે, પણ એ કોઠું ખરે. ત્યારથી મને સમજણ પડી ગઈ, ઓહો, સમાજમાં કેટલાક માણસો એવા હોય છે જે કદી પણ સમાજ માટે ઘસાતા નથી હોતા, સમાજને ઉપયોગમાં નથી આવતા હોતા. એટલા કઠોર હોય છે, એમના ડેટા એટલા કઠોર હોય છે કે ડેટાનો અર્થ તમે સમજ્યા? અને બધું બહુ ખુલ્લું નહીં કરું, પાછું થોડુંક બંધ હોય એ સારું છે. તો એટલા કઠોર છે કે તમે 25 ધક્કા ખાઈને થાકી જશો અને અંતે તમારે કહેવું પડશે શું કોઠા, આ કોઠું કઈ ખરે એવું? મારી તમને એક ખાસ સલાહ છે. કદાચ કોઈ કોઠા જેવા માણસનો સંપર્ક થાય અને સંબંધ બાંધવો પડે તો એનો સંબંધ ચટણી જેટલો રાખજો. કોઠાની ચટણી થાય. તપેલી ભરીને કઈ કોઠા ખવાય નહીં, કોઠાની ચટણી થાય. આમાં તો એક નીતિ છે, એનો સંબંધ ખરો ચટણી જેટલો, બસ, વધારે નહીં. કારણ કે જો વધારે સંબંધ રાખ્યો તો દાંત ખાટા થઈ જશે, હોજરી ખરાબ કરી નાખશે, જીવન ખરાબ કરી નાખશે. થોડી ચટણી જેટલો સંબંધ. એક ત્રીજું ફળ છે, અને એ તો તમારે સુરત જિલ્લાનું બહુ પ્રસિદ્ધ ફળ છે, કેરી. અહીંયા તો ઝાડ ઓછા દેખાય છે, સમુદ્ર કિનારો આવી ગયો એટલે ઝાડ ઓછા દેખાય છે. પણ વલસાડ તરફ હાપુસ કેરી, કેસર કેરી, બીજી બધી કેરીઓ, તમે એનું વર્ગીકરણ કરી જોજો. એમાં શું વિશેષતા છે? પથરો મારી જોજો, પહેલા પથરે જ કેરી નીચે. એ કોઠાની માફક તમને પથરા મરાય નહીં કરશે. આ પથરો એને વાગવો જોઈએ. તમે કોઈના પાસે જાઓ, એવો માણસ છે, એની પાસે જઈને કહો ગામમાં લાઇબ્રેરી કરવી છે. પુસ્તકો વિના આપણું ગામ બૌદ્ધિક રીતે પછાત રહી જશે. આ જ્ઞાનની પરખ કરવી છે. કાકા, તમારી જે ઈચ્છા હોય, તરત જ તમે 100 ધાર્યા હશે તો 101 આપશે, 125 આપશે. તમે રાજી થતા પાછા આવશો.
કારણ કે કેરી છે એનું વર્ગીકરણ હાપુસમાં આવે છે, કેસરમાં આવે છે, અને એની તપેલી ભરાય. એ કઈ ચટણી જેટલો નહીં. એના સાથે સંબંધ રાખવો હોય તો કંડિયાના કંડિયા ભરો, તપેલીની તપેલી ભરો, અને રોજ પાછા 2 મહિના 2.5 મહિના જ્યાં સુધી ચાલે, આખું જીવન પાછું, એકાદ દિવસ નહીં પણ આખી જિંદગી સુધી સંબંધ રાખે. એ કોઈ દિવસ તમારું મોઢું નહીં બગાડે, કારણ કે એનું પોતાનું મોઢું બગડ્યું નથી, એના પોતાના અંદર ગળપણ છે, અને એટલે એ તમારા સંપર્કમાં આવનારનું મોઢું નહીં બગાડે. જ્યારે જુઓ ત્યારે તમારે ગાડી જોઈએ, જઈને ઉભા રહો, તરત ગાડી આપશે. એ બહાર ગામ જતો હોય, તમારે પ્રસૂતિનો પ્રસંગ હોય, કોઈ અકસ્માત થયો હોય, ડોક્ટરના ત્યાં જવું જરૂરી હોય, તરત જ એ ડ્રાઈવરને કહે છે જા આને મૂકી આવ, હું પછી જઈશ. કારણ કે કેરી છે, એ હાપુસ છે. ઓળખો, માણસને ઓળખો. અને પેલા કોઠાવાળાના ત્યાં ગાડી હશે ને તો તમને આવતા જોઈને પંચર પાડી દેશે, હમણાં બગડ્યું છે. ડ્રાઈવરને શીખવાડી જ રાખેલું. આપણે તો જયારે હું તને ખાસ મારા ઉપર લૂ ચાલી, સતત ચૈત્ર ને વૈશાખ એવી લૂ ચાલી, બળું 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 બળું. મને કોઈ તોડો, મને કોઈ ફ્રીજમાં લઈ જાઓ, મને કોઈ ફ્રીજમાં મૂકો. પણ 2 મહિના સુધી મેં તપ કર્યું, લૂ સહન કરી. અને ભલું થજો એ લૂનું કે લૂએ મને ગળી બનાવી દીધી, મીઠી બનાવી દીધી. જેના જીવનમાં માધુર્ય હોય એના જીવનના લૂનો ઇતિહાસ જોજો. ગાંધીજી ઉપર કેટલી લૂ ફૂંકાઈ હતી તમને ખબર છે? મને એક સંત બતાવો જેના ઉપર લૂ ના ફૂંકાઈ હોય. એક મહાપુરુષ બતાવો, રામ બતાવો કે કૃષ્ણ બતાવો કે બુદ્ધ બતાવો કે મહાવીર બતાવો, જેના ઉપર લૂ ના ફૂંકાઈ હોય. લૂ ફૂંકાયા વિના મીઠાશ ના આવે. આમ આ મંડળી જે ઊભી કરી છે, આજે તો બધું તૈયાર દેખાય છે, પણ જયારે અહીં ખેતરો હશે, જયારે આ જમીન લેવાની થઈ હશે, જે લોકોને આ સૂઝ્યું હશે એમને પૂછો કે તમારા ઉપર કેટલી લૂ ફૂંકાઈ હતી. અને લૂ ફૂંકનારા જ પછી ફૂંક મારતા હોય છે, ઠંડકની ફૂંક. એ તો સમાજની દૃષ્ટિ છે, એ તો સમાજ પોતાની રીતે જોયા કરતો હોય છે. તમે જયારે સમાજથી આગળ નીકળી જાઓ ત્યારે લોકો તમને ઓળખી નથી શકતા હોતા, કારણ કે તમે આગળ નીકળી ગયા છો, 25-50 વર્ષ આગળ છો, અને એટલે સમાજની તો એ દૃષ્ટિ નથી. પણ લૂ ચાલે અને લૂ સહન કરે તો એમાં મીઠાશ આવે, એ તપ છે. પણ મારે જે વાત કરવી છે એ ચોથા ફળની વાત કરવી છે. તમે કલ્પના કરી શકો છો હું તમને કયું ચોથું ફળ કહેવા માંગુ છું? કપાસનું ફળ. કપાસનું ફળ, પેલું જેંડવું હોય છે ને, કપાસના છોડ ઉપર ફૂલ નહીં, પહેલા પીળું ફૂલ, એ ફૂલમાંથી પછી ફળ થાય. ફળ ફાટે એટલે એમાંથી રૂ નીકળે, એ ફળ. એટલે તુલસીદાસજી બહુ સુંદર ઉપમા આપી છે. સંત કોને કહેવાય? અને સંતની ઉપમામાં એણે નિરસ બિસદ ગુણ મય ફલ જાસુ જો સહી પર દુઃખ છિદ્ર દુરાવા બંધનીય જેહી જગ જસ પાવા. તુલસીદાસજી બહુ સુંદર ઉપમા આપેલી છે. સંત કેવા હોય તો કપાસના ફળ જેવા હોય. કપાસનું ફળ કેવું હોય? નિરસ. કેરીમાં રસ છે, પણ કપાસનું જે જીંડવું હોય છે એમાં કોઈ રસ હોય છે? તમે એની રસ પૂરી કરી શકો? નિરસ. પછી કેવું છે? બિસદ. વિસ્તૃત છે, એને ફેલાવો તો મોટું થઈ જાય. બિસદ. નિરસ બિસદ ગુણ મય ફલ જાસુ. શબ્દ ઉપર ધ્યાન દેજો. એમાં ગુણ છે. ગુણનો અર્થ સાંતણો થાય છે, ગુણનો અર્થ દોરી થાય છે, અને ગુણનો અર્થ સદગુણો થાય છે. ઉલટી વાત કરે છે. જે નિરસ છે, વિસદ છે, અને ગુણ જેમાં છે. કયો ગુણ છે? જે સહી દુઃખ પર છિદ્ર દુરાવા. જે પોતે દુઃખ સહન કરે છે પણ બીજાના છિદ્રને ઢાંકે છે, બીજાની એબને ઢાંકે છે. કપાસ શું કામ કરે છે? હું તમને એક ખાસ વાત કહું છું. કોઈ પણ સંતને ઓળખવો હોય તો પહેલામાં પહેલું જોજો કે કોઈને કલંક લગાડે છે કે કલંકને ઢાંકે છે. જો કલંકને ઢાંકતો હોય તો એમ સમજવાનું કે એ સંત છે. પણ વીણી વીણીને જો કલંક લગાડતો હોય, 7 પેઢીના ખોળી ખોળીને કલંક લગાડતો હોય અને 6 કલાક મહાદેવનો અભિષેક કરતો હોય તો એનાથી દૂર ખસજો.
તો એનાથી દૂર ખસજો. જેઓ સહી દુઃખ પર છિદ્ર દુરાવા, બંધનીય જેહી જગ જસ પાવા, મુદ મંગલમય સંત સમાજુ, જે જગ જંગમ તીરથ રાજુ. સંત શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે આ કપાસ છે, એ કપાસની એક ખાસિયત છે. એ પહેલા બહુ દુઃખી થાય છે. કોઈ ફેક્ટરીમાં જઈને જોજો, કોઈ પિંજારાના ત્યાં જઈને જોજો, એ રૂને ધૂણે છે. ધૂ 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 એના અણુ અણુને જુદા કરી નાખે છે. પછી કેટલા પ્રોસેસમાં, એક મિલમાં મને લઈ ગયા, 21 વિભાગમાંથી પાર થયા પછી કપડું તૈયાર થાય છે. 21 પ્રકારના પ્રોસેસ જુદા જુદા આમ તેમ થતા 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 થતા, પણ એ રૂ કદી એમ નથી કહેતો કે મારા ઉપર આટલો જુલમ ના કરો. સમાજમાં એક માણસ એવો હોય છે જે સમાજની એબને ઢાંકે છે, સમાજના કલંકને ઢાંકે છે. તમારી દીકરીએ ભૂલ કરી, તમારા દીકરાએ ભૂલ કરી, કોણે ભૂલ નથી કરી? કોઈ વાર ચંદ્રને જોજો, અરે આટલો ચમકતા ચંદ્રની અંદર કાળા ડાઘ છે. એવો કોણ હશે જેને એકાદ કાળો ડાઘ ના લાગ્યો હોય? એક બીજી વાત પણ યાદ રાખજો, ગ્રહણ છે ને, ગ્રહણ એ કાં તો સૂર્યને લાગતું હોય છે, કાં તો ચંદ્રને લાગતું હોય છે. તારાઓને ગ્રહણ ના લાગે. સમજ્યા? અર્થ સમજ્યા? તમારે સૂર્ય થવું છે તો ગ્રહણની હિંમત રાખજો. તમારે ચંદ્ર થવું છે તો તમને ગ્રહણ લાગવાનું જ છે, કારણ કે રાહુ ને કેતુ તૈયાર જ હોય છે. રાહુ ને કેતુ, ગાંધીજી ઉપર ગ્રહણ લાગેલું, સરદાર પટેલ ઉપર લાગેલું, હવે માળ છૂટવાની તૈયારીમાં છે. પાછું મર્યા પછી એ લોકોએ ચાલુ રાખ્યું. મૃત્યુ પછી પણ એ ગ્રહણ લાગેલું. મેં પેલું સરદારનું નામ ના હોવું જોઈએ. અરે જે માણસ ના હોત તો આ દેશની દુર્દશા થઈ ગઈ હોત. પણ એક બીજી વાત યાદ રાખજો, ગ્રહણ જયારે છૂટતું હોય છે પછી ચંદ્ર ને સૂર્ય વધારે ચમકતા હોય છે. રામના ઉપર ગ્રહણ લાગેલું, 14 વર્ષનું લાગેલું. એવી મને એક વિભૂતિ બતાવો જેને ગ્રહણ ના લાગ્યું હોય. એવી એક પેઢી બતાવો, એવી એક ફેક્ટરી બતાવો જેના ઉપર ગ્રહણ ના લાગ્યું હોય. ને ગ્રહણ લાગે છે ત્યારે તો આપણે ઠેકાણે રહીએ છીએ. તમારો ધંધો કાયમ તેજીમાં ચાલ્યા કરે તો તમે કોઈને જીવવાય ના દો. એ તો વળી 6 મહિના તેજી ને 6 મહિના મંદી. એ મંદી આવે એટલે ડાપણ આવી જાય. ખરું ડાપણ જોવું હોય તો મંદીના દિવસોમાં જોવાનું. ત્યારે જોવા તો ડાયા ડમરા થઈ ગયા હોય. ને જયારે તેજીના દિવસો હોય ને ત્યારે વાત કરવા તૈયાર ના હોય. ઓળખો છો કે ના કઈ ઓળખા, સારું આવે મંદી આવશે ત્યારે ઓળખશો. તમારી પર્સનાલિટી ઊંચી થાય, તમારું વ્યક્તિત્વ ઊંચું થાય અને તમને ગ્રહણ ના લાગે એ કેવી રીતે બની શકે? કોઈ વાર પંઢરીપુર જજો, અને પંઢરીપુરમાં પછી આલંદી જજો. જેમ સૌરાષ્ટ્ર છે ને સંતોની ભૂમિ છે, એમ મહારાષ્ટ્ર પણ સંતોની ભૂમિ છે. અને એનું એક કારણ છે, જે ધરતીમાં પાણી નથી હોતું ત્યાંના માણસોમાં પાણી હોય છે. કુદરત બે વાત બનાવે છે, કાં તો માણસોમાં પાણી મૂકે, કાં તો ધરતીમાં પાણી મૂકે. બહુ એવી થોડી જગ્યા હોય છે કે જ્યાં ધરતી ને માણસ બેયમાં પાણી હોય, એવી તો બહુ થોડી જગ્યા હોય છે. મહારાષ્ટ્ર ડુંગરોનો પ્રદેશ, ભાખર ને ચટણી, ચટણી ને ભાખર, સારું ખાવાનું ના મળે. પણ ગાથાઓ સાંભળવી હોય એકનાથની, તુકારામની, જ્ઞાનેશ્વરની, મુક્તાબાઈની, તો તમે થોડીક મરાઠી આવડતી હોય તો કોઈ વાર બેસજો ને તમને થશે કે આ પરાવાણી ક્યાંથી નીકળી છે. અદભુત પરાવાણી. પછી બાલ ગંગાધર તિલક હોય, સાતવળેકર હોય, એકથી એક પછી ગુજરાતમાં છે, એવું નથી, બધે છે. પણ એક ખાસિયત છે, તુકારામની જયારે ચડતી થઈ લોકોને પસંદ ના પડી. ઉન્નતિ કદી પણ શત્રુઓ વિનાની હોતી નથી, કદી પણ પ્રગતિ શત્રુ વિનાની હોતી નથી. તમારી પ્રગતિ થાય પછી વ્યાપારમાં, ધંધામાં, કોઈ પણ ક્ષેત્રમાં, એટલે થોડાક લોકોના પેટમાં ચૂંક આવવાની ને આવવાની જ. તમે એમને શરબત પીવડાવશો તોય ચૂંક આવવાની છે, કારણ કે એ જોઈ નહીં શકે, એ તમારી પ્રગતિને જોઈ નહીં શકે. એટલે પ્રગતિ માટેના બે ગુણો જરૂરી છે. એક તો પ્રગતિ કરવા માટેની લાયકાત, અને એક પ્રગતિના અવરોધકોના સામે ટકી રહેવાની લાયકાત. આ બે લાયકાત. ભારતમાં અવરોધકોના સામે ટકી રહેવાની લાયકાત એ મોટી લાયકાત છે.
પરદેશમાં અને ભારતમાં એક બહુ મોટો ડિફરન્સ છે. પરદેશમાં બુશ ચૂંટાયા, બરાબર ચૂંટાયા, બધાએ નેતા માની લીધા, એમની પાર્ટી વાળાએ. હવે માત્ર પ્રશ્નો હલ કરવાના. ક્યાં કયા પ્રશ્નો છે? નિકારાગુઆનો છે, ઈરાનનો છે, ફલાણો છે, ફલાણો છે. પ્રશ્નો તરફ જ 100%. ભારતમાં નેતા ચૂંટાયા પછી 70% ધ્યાન પગ ઉપર રાખવું પડે છે. પગ કોણ કોણ ખેંચે છે. 30% પ્રશ્નો ઉપર, 30% કાશ્મીર ક્યાં ટાઈમ મળશે તો જોઈશ, ફલાણો પ્રશ્ન, એ તો 30%. તમારા 70% તો તમારા પગ ખેંચનારાઓ ઉપર રાખવા પડે. કારણ કે ભારતમાં અવરોધ વિનાનું જીવન નથી. ત્યાં તમારે દુકાન કરવી છે, કરો, બસ જામી એટલે બરાબર, લીલા લહેર કરો, મર્સિડીઝ ગાડી લાવો, રાજી થાય, પડોશીઓ રાજી થાય. અહીં તો તમે સેકન્ડ હેન્ડ લઈ આવો ને તો એ પડોશીઓ રાત્રે મળીને વિચાર કરે કે હમણાં કાળું નાણું વધી ગયું લાગે છો, અને પછી કશુંય ના સૂજે તો છેવટે તમારી ગાડીમાં પંચર પાડે, લીટા કરે, કંઈક કરે તો એમને જમ્પ પડે. આપણે અવરોધ વચ્ચે જીવન જીવીએ છીએ એટલે મોટી શક્તિ અવરોધમાં વ્યતીત થઈ જાય છે. તુકારામને બહુ અવરોધો આવ્યા. એક બીજી વાત પણ છે, જેમ તમે વધારે હાથ જોડો એમ અવરોધ કરનાર વધારે અવરોધ કર્યા. એટલે ચાણક્ય એક લખ્યું છે, બહુ સુંદર વાત બની છે. તમે ફૂલને ન કચરશો. આ ફૂલ તો આંખે અડાડવાની વસ્તુ છે, પણ આટલા બધા હાર મને ના ગમે. ભલે આ લોકોએ ચડાવ્યા. હું એમ માનું છું કે એક માણસને ખીલવવા માટે હજારોને કરમાવવું પડે, હજારોને મુરઝાવવું પડે. એના કરતા એવો કોઈ રસ્તો શોધી કાઢો ને કે જેમાં ખીલનારો ખીલી ઉઠે અને કોઈને કરમાવવું ના પડે. ગાંધીજીએ કાઢેલો એ રસ્તો. ગાંધીજીએ સૂતરની આંટી કાઢેલી. ઘણી વાર જવું ઘણી જગ્યાએ તો લોકો સૂતરની, પણ હવે એમાં શું થઈ ગયું કે પછી એની એ આંટી અમે મુકતા જઈએ એટલે બીજો આવે એને એની એ પહેરાવાની. કે આચાર છે ને, એ આચાર જયારે રૂઢિ બને એટલે એમાંથી ચેતના સમાપ્ત થઈ જાય. જયારે પહેલી વાર એ આંટી પહેરાવાનું થયું ત્યારે એ આચાર હતો, પછી એ રૂઢિ થઈ એટલે ચેતના વિનાની થઈ ગઈ. અને એટલા માટે જો આચારને ચેતના વિનાનો ના બનાવવો હોય તો એમાં સતત નવીનતા લાવ્યા કરો, નહીં તો એ રૂઢિ થઈ જશે. સંદેશા વાંચન, ફલાણું આ બધું, કારણ કે એક રૂઢિ છે એટલે લોકો બગાસા ખાતા હોય. આભાર વિધિ, હવે આભાર વિધિમાં લોકો બેસતા જ નથી હોતા કે હવે તમે તમારે જેમ આભાર કરવો એમ કરો, અમારે કઈ સાંભળવો નથી. કારણ કે ચેતના નથી, એમાં જે ચેતના હોવી જોઈએ ચેતના નથી. એટલે હું એમ માનું છું કે એવું ખીલવવાનો રિવાજ ફળી કાઢો જેમાં કોઈને કરમાવું. એક બહેનોની સભામાં ગયેલો, આજ સુધી એક જ જગ્યાએ મને રચનાત્મક સ્વાગત મળ્યું છે, જેને રચનાત્મક કહેવાય. એમણે આવા હાર મૂકવાની જગ્યાએ છાબડીમાં ફળ મૂકેલા, સફરજન, કેળા, ચીકુ, અને ઉપર એક ફૂલ મૂકેલું. મેં કહ્યું આ શું? કે આ તમારા સ્વાગત માટે. આ રચનાત્મક છે, ગાડીમાં બેઠા બેઠા ખાવા કામ આવશે. અહીંથી જયારે વિદાય થઈશું અને ભૂખ લાગી હશે ત્યારે આ તમારી છાબડીનો ઉપયોગ થશે. એટલે તુકારામના બહુ વિરોધીઓ થયા, બહુ દુશ્મનો થયા. અને દુશ્મનો છે ને એ તમારા છિદ્ર ખોડતા હોય છે. એક બીજી વાત યાદ રાખો, જેને દુશ્મન નથી એનું વ્યક્તિત્વ જ નથી. કે આ ભાઈને તો અજાત શત્રુ છે, અને અજાત શત્રુનો અર્થ એના વ્યક્તિત્વનો 000. કે આ ભાઈને તો અજાત શત્રુ છે, અને અજાત શત્રુનો અર્થ એના વ્યક્તિત્વનો 00000. એનું નામ અજાત શત્રુ. જ્યાં તમારી પર્સનાલિટી હશે, જ્યાં તમારો અવાજ હશે, ત્યાં તમારા વિચારો હશે, જ્યાં તમારા આચારો હશે, જ્યાં તમારા સિદ્ધાંતો હશે, ત્યાં થોડાક લોકો તો શત્રુઓ થવાના ને થવાના જ. એટલું જ નહીં, હું તો એટલે સુધી કહું છું કે જો દાપણ ભર્યું જીવન જીવવું હોય તો થોડાક તો શત્રુઓ માથા ઉપર રહેવા જ જોઈએ. એ શત્રુઓ તમને ડાયા બનાવશે, નહીં તો તમે બેફામ થઈ જશો. હમણાં જોયું નહીં, હમણાં હાર્ડવેરનું કામ બહુ ખીલી ઉઠ્યું છે. આ ચૂંટણી ગઈ ને પછી હાડકા બધા ઘણા ખોખરા થઈ ગયા. હાર્ડવેરનો ધંધો બહુ ખીલી ઉઠ્યો છે. કેમ કે ડાયા કરવાની જરૂર હતી, એ બધાને ડાયા કરવાની બહુ જરૂર હતી. હવે આ બેઠા છે એ ડાયા રહે તો બરાબર છે, જો એ ડાયા ના રહે પછી એમને ડાયા કરવાના પાછા. કારણ કે નહીં તો જીવન ના ચાલી શકે, નહીં તો જીવનની વ્યવસ્થા ના ચાલી શકે. થોડાક તમારા વિરોધીઓ હોવા જોઈએ, અને
તમારા ખમીરનું માપ એ છે કે તમારા માથે કેટલા દુશ્મનો છે અને દુશ્મનો વચ્ચે કેટલા ખીલેલા તમે જીવન જીવી શકો છો. બસ એ જ તમારું ખમીર છે. રાણા પ્રતાપનું વ્યક્તિત્વ છે, શિવાજીનું વ્યક્તિત્વ છે અને માનસિંહનું વ્યક્તિત્વ છે. માનસિંહ ખીલેલો છે પણ પારકા પાણીએ. રાણા પ્રતાપ ખીલેલા છે પણ પોતાના પાણીએ. આટલો મોટો દુશ્મન છે, ઘાસની રોટલી ખાય છે પણ ખીલેલો છે. આજે એનો ફોટો પૂજાય છે. માનસિંહનો ફોટો તો એનો દીકરો નહીં પૂજે, એની પોતાની પ્રજા એને નહીં પૂજે, કારણ કે ઇતિહાસ તો ભૂતકાળનો હોય છે. એટલે થોડોક તો તમારે શત્રુઓ હોવા જ જોઈએ, પણ હવે અહીંથી ઉઠીને પાછા કરવા ના માંડતા, ચાલો આપણે થોડાક બનાવી જ નાખીએ. આદર્શોમાંથી, સિદ્ધાંતોમાંથી, તમારી નિષ્ઠામાંથી, તમારા આચારોમાંથી તમે સમાજ સુધારો કરો ને કોઈ તમારો વિરોધી ના બને એવું બનતું હશે? ગાંધીજીના કેટલા વિરોધી હતા. એક અંતેવાસીએ મને વાત કરી કે હું સાબરમતીમાં ગાંધીજીની સાથે રહેતો, સાત ટોલીઓ ભરીને ટપાલ આવતી, 7 ટોલીઓ ભરીને એટલી ટપાલો આવતી દેશની પરદેશની. એમાંથી 6 ટોલીઓ તો ગાળો જ ભરેલી હોય, એક જ ટોલી કામની હોય. 6 ટોલીઓમાં તો ગાળો જ લખી હોય. એટલે ગાળો લખનારા કોણ? સાધુઓ, બ્રાહ્મણો, જૈન વાણિયા, મુસલમાનો, ફલાણા ફલાણા ફલાણા, એક એક હરિજનો, આંબેડકરવાદીઓ, ફલાણા, એકને એમ લાગે કે આ મારો દુશ્મન છે. જે બધાનો મિત્ર થતો હોય છે એમાં ઘણાને નારાજી રહેતી હોય છે. તમે આ કોટન મંડળીનું કામ કરો છો, કોઈનો વિરોધ થાય છે કે નથી થતો? બધાને રાજી કરી શકાય છે? એવો કોઈ ઉપાય છે કે તમે બધાને રાજી કરી શકો? અને જયારે તમે બધાને રાજી કરી નથી શકતા અને તમને એમ લાગે છે કે હું સાચો છું, ત્યારે હવે તમે પડકારને સહન કરવાની હિંમત રાખો. અને એ હિંમત જ તમને વ્યક્તિત્વ આપશે. એ હિંમતમાંથી જ તમારી પર્સનાલિટી ઊભી થશે. એટલે તુકારામ તો હાથ જોડીને રહેતા બધાને. પણ બન્યું એવું એક વાર, રાતના 2 વાગે એમની આંખ ઉઘડી ગઈ. ઘડિયાળ નહીં, પરોડિયું થઈ ગયું એમ સમજી લીધું. ખંભા ઉપર ધોતિયું, હાથમાં ડોલ ને દોરડું લઈ અને જે પેલી ચંદ્રભાગા છે એ નદીમાં કૂવો ને કૂવા ઉપર નાહવા માટે નીકળ્યા. તો જોયું તો કૂવા ઉપર તો પહેલેથી એક માણસ કોઈ આવી ગયેલું છે. કારણ કે ઘણા લોકો સવારે નાહવા આવે, ભગત સંતો વગેરે. એને એમ થયું મેં મોડું કર્યું, આજ મારે મોડું થઈ ગયું છે. પણ નજીક પહોંચ્યા, જુએ છે તો આ તો કોઈ જુદું જ માણસ છે, એક વિધવા બ્રાહ્મણી છે. એણે એના ખોળાની અંદર 1.5 મણ પથરા ભેગા કર્યા છે, 1.5 મણ પથરા ભેગા કર્યા છે અને કુવામાં છલાંગ લગાવવાની તૈયારીમાં છે. તુકારામે કહ્યું, અરર તું કેમ, આ શું? અને ત્યારે એણે કહ્યું, તુકારામ, હવે આ ધરતી ઉપર પગ મૂકવાની મારા માટે કોઈ જગ્યા નથી. આકાશમાં જગ્યા નથી, ધરતી ઉપર જગ્યા નથી, આ કુવા સિવાય મારા માટે કોઈ જગ્યા નથી. એટલે મારે હવે આ કુવો જ પૂરવાનો છે. મારાથી એક ભૂલ થઈ ગઈ છે. એને નાની ભૂલ કહો તો નાની ને મોટી કહો તો મોટી. પુરુષ આવી 1000 ભૂલો કરે, 1000 ભૂલો કરે અને છતાંય શાહુકારનો દીકરો થઈને બેસે. પણ સ્ત્રીથી જો એકાદ નાની ભૂલ થઈ ગઈ હોય તો સ્ત્રી માટે તો કુવા સિવાય બીજી કોઈ જગ્યા જ નથી. અને જેમ ખાનદાનીનું લેવલ ઊંચું એમ ક્રૂરતાનું લેવલ પણ એટલું જ ઊંચું, સામાજિક ક્રૂરતાનું લેવલ પણ એટલું જ ઊંચું. સામાજિક ક્રૂરતા નીચેની પ્રજામાં નથી આવતી હોતી. સામાજિક ક્રૂરતાનું માપ તો ખાનદાનીના માપથી નીકળતું હોય છે. કઈ સ્ત્રીઓ બળી મળતી હોય છે? નીચેની સ્ત્રીઓ ક્યાં બળી મળતી હોય છે? કાઢી મૂકીને બીજાને જઈશું, વિધવા થઈ તો બીજાને જઈશું, નહીં જઈએ તો ખેતરમાં કામ કરશું, કોઈના કપડાં ધોશું, કોઈના વાસણ કરશું, 2 પોયરા છે એ તો પાર પાડી દઈશું. એ તો પોતાના પગ ઉપર ઉભી રહી શકે છે. જેમ જેમ ખાનદાનીનું લેવલ ઊંચું, ક્રૂરતા 2 સાથે ચાલતા હોય છે. ખાનદાની, માન અને ક્રૂરતા ત્રણેયના પાટા એક સાથે. હું કોઈને મોઢું બતાવી શકું એમ નથી. તુકારામે કહ્યું, નહીં, હવે તમને મરવા નહીં દઉં, ચાલો મારી સાથે, મારા ઘેર ચાલો. અરે તને ખબર છે તારા દુશ્મનો કેટલા છે ને તારું લોહી પી જશે, તારું ચામડું ખેંચી નાખશે, અમારું પાપ બધું તારા ઉપર આવશે. માણસની મર્દાનગી રોજ મપાતી નથી હોતી. તમે રોજ બંદૂક ખંભા ઉપર ફેરવીને ફરતા હો ને ડાંગ હાથમાં લઈને ફરતા હો ને, એ કઈ રોજ કઈ એનો ઉપયોગ ના થાય. કોઈ વાર જ ઉપયોગ થાય. અને જયારે ઉપયોગ થાય ત્યારે બંદૂક મૂકીને તમે ભાગતા થઈ જાઓ. પછી રોજ ઉપાડ્યાનો અર્થ શું? રોજ ઉપાડ્યાનો અર્થ શું? મર્દાનગીના માપ પણ કોઈ વાર નીકળતા હોય છે. અને પ્રસંગો, તકો ફરીને આવતી નથી હોતી.
એ તકો કાં તો તમને બરબાદ કરીને જતી હોય છે કાં તો આબાદ કરીને જતી હોય છે. તુકારામે પથરા છોડાવી નાખ્યા, જે થવું હોય થાય. અને એક બીજી વાત હું તમને કહું છું, હું તમારો વધારે ટાઈમ લીધો પણ હવે નહીં વધારે લઉં. પ્રતિષ્ઠા જરૂર હોવી જોઈએ, પણ માણસ બળવાન એ છે, વીર પુરુષ એ છે કે ન્યાય માટે, સત્ય માટે કદાચ અપ્રતિષ્ઠિત થવું પડે, કદાચ કલંક લાગવું પડે, કદાચ લોકોથી હળધૂત થવું પડે, તો એવા હળધૂત થવા તૈયાર થાય. એ પેલા પ્રતિષ્ઠા કરતા એ અપ્રતિષ્ઠા મોટી છે. એ તો અપ્રતિષ્ઠા એ તપ છે. ગાંધીજી જયારે પરદેશ ગયા ત્યારે લોકોએ નાથબાર મૂક્યા એમને. તમારે નર્મદા શંકરને નાથબાર મૂકેલા, નરસિંહ મહેતાને નાથબાર મૂકેલા, થૂ થૂ કરી નાખેલું. આ બ્રાહ્મણના ઘરમાં કયો ચાંડાળ જન્મ્યો છે? જુનાગઢના નાગરોને જઈને પૂછી આવજો, અમારી નાગરી નાથમાં ચાંડાળ ક્યાંથી જન્મ્યો? આ કુળ ડુબાડનારો ક્યાંથી જન્મ્યો? જે હરિજનોના જઈને પ્રસાદ ખાઈ આવે છે, બસ એ ઝેર પચાવું છે. એ અપ્રતિષ્ઠા નથી, એ તપ છે. એની મોટામાં મોટું તપ છે. અને એ જ મર્દાનગી છે, એ જ ખુમારી છે. જયારે તુકારામ લઈ આવ્યા, બીજા દિવસે પેલા વિરોધીઓ હતા એ તો તરત જ આખા ગામમાં ભગત જોયો, પેલા ભગતને જોયો, ભગતનું ભોપાળું જાણ્યું. ત્યારે તો પેપરો નહીં એટલે સારું, પણ આખા ગામમાં એ વર્તુળની અંદર તુકારામના પ્રત્યે કઈ ધૂળ ઉડાડી, કઈ ગાળો દીધી, કઈ થૂંક્યા. તુકારામ અડીક છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. કોઈ વાર આ ઘડી આવતી હોય છે, એક અક્ષર બચાવ ના કર્યો, એક અક્ષર કશું નહીં, તમે કોઈ બરાબર, જેમ માનવું હોય એમ માનવું. અમારે આ 2 જીવ બચાવવાના છે, એક નહીં પણ 2 જીવ બચાવવાના છે. 15 દિવસ, મહિનો થતા 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 જે અસલ માણસ હતો એ અસલ માણસને થયું કે ઓહો, પાપ મારું છે અને કલંક પેલા નિર્દોષ સંતને, પરોપકારી સંતને લાગ્યો છે, ધિક્કાર છે મને. અને પ્રગટ થયો કે આ મારી ભૂલ છે. અને ત્યારે પેલા ધૂળ ઉડાડનારા આરતીઓ લઈને આવ્યા, ના હો, તમે તો પહેલેથી જ અમે તો તમને જાણતા જ હતા, તમે તો મહાન સંત, તમે મહાન કહો તોય ભલે અને તમે પતિત કહો તોય ભલે, તમારા સર્ટિફિકેટની કોડીની એ કિંમત નથી. અને જો એ સર્ટિફિકેટ પ્રમાણે જો જીવન બનાવવા નીકળ્યા તો તમારું વ્યક્તિત્વ વિદૂષકથી વધારે જુદું નહીં હોય, એ વિદૂષક બનાવીને મૂકશે. એટલે સજ્જનો, આજે જે મંડળીની આપણે રજત જયંતિ ઉજવી રહ્યા છીએ, એ મંડળી સુવર્ણ જયંતિ ઉજવી રહ્યા છીએ. લગભગ 50 વર્ષથી આ પ્રદેશમાં, આ ભાગમાં એ મંડળી કામ કરે છે. અને મને પૂરી ખબર નથી, પણ હું એટલું સમજી શકું છું કે આના દ્વારા કેટલાય ખેડૂતોનું કલ્યાણ થયું હશે, કેટલાય ખેડૂતો શોષણથી બચ્યા હશે, કેટલાય ખેડૂતોને પ્રોત્સાહન મળ્યું હશે. અને એ પ્રોત્સાહન અને ખાસ કરીને આર્થિક સ્થિતિને ઊંચી લાવવાની પ્રવૃત્તિ, એના દ્વારા ઘણાની એબો ઢંકાઈ હશે, ઘણાના દોષો ઢંકાયા હશે. યાદ રાખજો, દોષને ઢાંકવાનું સૌથી મોટામાં મોટું સાધન પૈસો છે. પૈસો છે, પૈસો છે ને, તમારા દોષ લોકો નહીં બોલે, તરત જ કહે છે ના ના વાંધો નહીં, વાંધો, તમે આ સિગરેટનો ડાઘ તમે પાડ્યો ને, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. પૈસો દોષોને ઢાંકે છે. તમે જમવા બેસશો, પોણા ભાગનું પીરસાયેલું એઠું મૂકશો, તમને કોઈ નહીં કહે પૈસાદાર માણસ છે, કઈ વાંધો નહીં, કઈ થાળી નહીં તમે ઉપાડી લેશો, તમે તારું ઉભા થઈ જાઓ. ના ના, તમે ઉભા કરો ને. પણ તમે ગરીબ માણસ છો અને જો તમે એઠું મૂકશો તો જે આવશે, જોઈતું પીરસાવો હતો ને, કેમ આટલું વધારે પીરસાયું? ભાઈ ગરીબ છીએ એટલે વધારે પીરસાયું. જયારે અમે પૈસાદાર થશું ત્યારે અમારા ભાણામાં એઠવાડ તમે જોશો, અમારા અપલક્ષણો તમે જોશો અને ઉપરથી ખુશામત કરીને ચાલતા થઈ જશે. પૈસો એ દોષનું ઢાંકણ છે. પણ હું એ ઈચ્છતો નથી કે તમારા દોષો પૈસાના દ્વારા ઢંકાય, પણ આ સમાજની એક વાસ્તવિકતા છે. હું ઈચ્છું છું કે મારો દેશ કંગાલ ના રહે, મારો દેશ ભિખારી ના રહે, મારો દેશ ગરીબ ના રહે. એ ઊંચો આવે, ભક્તિ કરે, ઉપાસના કરે, એનું અધ્યાત્મ જ્ઞાન વધે, પણ સાથે સાથે એની આર્થિક સ્થિતિ પણ ઊંચી થાય. આ મંડળીએ આ પ્રદેશની આર્થિક સ્થિતિને ઊંચે લાવવામાં ઘણું તપ કર્યું છે, ઘણો ત્યાગ કર્યો છે, ઘણો ભોગ આપ્યો છે. જે કોઈ સજ્જનોએ હયાત હોય કે ન હોય આ કામ કર્યું છે, એ બધાને હું વંદન કરું છું, એ બધાને હું અભિનંદન આપું છું. મારી દ્રષ્ટિએ એ સંત છે,
એ બંડી પહેરતા હોય, એ ટોપી પહેરતા હોય, એ ધોતિયું પહેરતા હોય, તો પણ મારી દ્રષ્ટિએ એ સંત છે. કારણ કે પાયાના પ્રશ્નો હલ કરવામાં લાગેલા છે. ભગવાનને હું હૃદયથી પ્રાર્થના કરું, તમે પણ સૌ કપાસ જેવા થજો. આ ચોથું જે ફળ બતાવ્યું એ ફળ જેવા થજો. આજુબાજુના માણસોના કોઈ છિદ્રો હોય તો એને ઢાંકજો, કોઈના કલંક હોય તો એને ભૂંસજો, પણ ન હોય એના ઉપર ડામરનો કૂચડો લઈને ના ફર્યા કરશો. તમારા હાથમાં તો જ્યારે જુઓ ત્યારે ડામરનો કૂચડો હોય જ છે. અમે તો જોયા જ કરીએ છીએ, જરાક મોકો મળે એટલે થોડુંક ટપકું કરી દેવું. વધારે ચર્ચા નહીં કરું. ભગવાન સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે, મંડળીનો વિકાસ થાય, ખેડૂતોનું ભલું થાય અને એના સભાસદો છે એનું પણ ભલું થાય, સૌનું મંગળ થાય. આભાર, ધન્યવાદ, હરિઓમ. શરૂ થાય. અને મુંબઈમાં રોટલા કરતા ઓટલાની મહત્તા વધારે છે. 50 માણસોની પથારીઓ વ્યવસ્થિત કરી દીધી, એક કબાટ, 50 ખાટલા વગેરે વગેરે વ્યવસ્થા કરી દીધી. એના કારણે કેટલાય માણસો મુંબઈ આવ્યા, કારણ કે એમને ઓટલો મળ્યો. અને પછી એ રોટલો કમાતા થયા. મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના રહે, પછી માણસ પગ ઉપર થઈ જાય. આજે 10 વર્ષ પછી મારા એક જ ગામમાં મારી જ્ઞાતિના 3 કરોડ રૂપિયા બેંકોમાં જમા થયા છે. 3 કરોડ રૂપિયા. મેં કહ્યું, ભાઈ તમને ધન્યવાદ છે, તમે એક પાયાનું કામ કર્યું. આ દેશમાં પાયાનું કામ કરનારા બહુ થોડા માણસો છે, અને ઉપર ચોટિયા કામ કરનારા તો હજારો છે. ઉપર ચોટિયા કામ કેવા? 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ તમે માલો, રમો, જમો, ખાઓ, પીવો, આનંદ કરો, વિખરી જાઓ. ખર્ચો કરોડોનો થઈ ગયો. યજ્ઞ કર્યો, સપ્તાહ કરી, ફલાણું કર્યું, પૂર્વજોનો ઉદ્ધાર કર્યો, વાહડા છે એની ગાંઠો ફાટી, બધું થઈ ગયું બરાબર. 4-5 દિવસ પછી એનું કોઈ પરિણામ કશું જ નહીં. હું આને પાયાનું કામ નથી માનતો. અને ભારતની પ્રજાની આ એક બહુ મોટી દુર્બળતા છે. એ ધર્મના પાછળ જેટલો પૈસો ખર્ચે છે, દુનિયાની કોઈ પ્રજા આટલો પૈસો નથી ખર્ચતી. પણ એ બધો પૈસો ઉપર ચોટ્યો જાય છે. ખ્રિસ્તીઓ પાયામાં પૈસો નાખે છે, એટલે હોસ્પિટલો કરે છે, છાત્રાલયો કરે છે, સ્કૂલો કરે છે, અનાજ આપે છે, કપડાં આપે છે, પાયાનું કામ કરે છે. અને પાયાનું કામ થતું હોય ત્યાં મને જવામાં રસ છે. જો તમે અહીં યજ્ઞ કર્યો હોત અને મને બોલાવ્યો હોત તો હું ના હોત. મને એમાં રસ નથી. હું જાણું છું કે આ તો કેટલી વાર આપણે કર્યું, બાળવા સિવાય બીજું કશું કર્યું જ નથી. મને કર્યું હોય તો મને બતાવજો. શિહોરમાં કેટલાક વર્ષો પહેલા એક બ્રહ્મચારીએ બહુ મોટો યજ્ઞ કરેલો, ખબર છે? શિહોર, કાઠિયાવાડ. વિશ્વ શાંતિ માટે. શા માટે? હવે વિશ્વ શાંતિ તો અમેરિકાના હાથની વાત છે, રશિયાના હાથની વાત છે. મારા યજ્ઞના કારણે કઈ વિશ્વ શાંતિ થવાની નથી. આપણે તો અત્યારે ગૃહ શાંતિ જ કોઈ બેઠા છીએ. વિશ્વ શાંતિની વાત તો બહુ દૂર રહી, પણ આ ઘરની અશાંતિ જેટલી મોટી ઉપાધિ કરી રહી છે. પણ પ્રજાના મગજમાં બહેકાઈ જવાની એટલી વાતો ભરી દીધેલી છે કે બહુ જલ્દીથી પ્રજા બહેકાઈ જાય છે. પછી થયો તો દુલાભાયા કાગ ત્યાં ગયા. નામ સાંભળ્યું? કાઠિયાવાડના બહુ ગજબનો કવિ. નાભીમાંથી પરાવાણી નીકળે અને ગામઠી ભાષામાં નીકળે. ગામઠી ભાષામાં જે જોર ને એ આ ચીપી ચીપીને શણગારેલી ભાષામાં એ જોર ના આવે. એનું હૃદય કકળ્યું. ભડકા 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 બધી વેદીઓ. અને એને તરત કવિતા રચી, દેવી પુત્ર. ઈ ભાંડુ હજારો ગામડિયા, શબ્દો ઉપર ધ્યાન દેજો. ઈ ભાંડુ હજારો ગામડિયા જે જન્મતા રોગના ભોગ બન્યા, એના આંગણે ના કોઈ વૈદ્ય ગયા, દુઃખ દર્દ કોઈએ પૂછ્યા જ નથી, અકાળે મૃત્યુને શરણ થયા. કયા ભાંડુ? આપણા પેલા ગામડામાં રહેનારા આદિવાસીઓ, ગરીબ માણસો, અકાળે મૃત્યુને શરણ થયા. હવે આ પ્રસ્તુત વાત ઉપર આવ્યા. લાખો યજ્ઞ તણા ભડકે ભડકે, પેલા દીનજનોની ચિતા સળગે. લાખો યજ્ઞ તણા ભડકે ભડકે, પેલા દીનજનોની ચિતા સળગે. કવિ જયારે બોલે છે
નિર્ભય થઈને બોલે છે, સ્પષ્ટ થઈને બોલે છે, ત્યારે કવિ નથી બોલતો, ભગવાન બોલે છે. શરત એ છે કે સામે સાંભળનારો ભગવાનનો ભક્ત હોવો જોઈએ, આંધળો ન હોવો જોઈએ. એટલે પાયાનું કામ આ દેશમાં આપણે બહુ જલ્દી નથી કરી શકતા. મારે જો શીતળા માતાનું મંદિર બાંધવું હોય તો આજે પણ હજારો રૂપિયા દાન આપનારા મને મળી રહે. શીતળા માતાની ફિલ્મ કાઢે, એની આરતી ચાલે, એને જય જય શીતળામાં એમ બધા ગાય બધા ભેગા થઈ. પણ જો શીતળાની રસી કોળવા માટે પ્રયોગશાળા જો ઉભી કરવી હોય તો કોઈ પૈસો આપવા તૈયાર નહીં. શીતળાની રસીથી કામ થવાનું છે કે શીતળાના મંદિરથી કામ થવાનું? આનું નામ છે જૂનવાણી વલણ, જે વલણે આપણને પછાત બનાવી દીધા. એટલે પેલા ભાઈએ મને કહ્યું, મને બહુ આનંદ છે, મારો પૈસો મેં વાવી દીધો કે મારા સમાજના બાળકો ઊંચા આવ્યા અને કેટલાક તો મારા કરતા આગળ વધી ગયા. એમનામાં પ્રતિભા હતી, બુદ્ધિ હતી, શક્તિ હતી, કોઈ આંગળી પકડનાર નતો. અને આંગળી પકડવાનું કામ મને ભગવાને સોંપ્યું, કારણ કે મારા કાંડામાં જોર હતું એટલે મેં ઘણાની આંગળીઓ પકડી, અને ઘણાની આંગળીઓ પકડી તો ઘણા ઊંચા આવી ગયા. આનું નામ કહેવાય વ્યક્તિની આર્થિક સમૃદ્ધિ સમાજની સમૃદ્ધિમાં બદલાઈ જાય. સમાજને સીધું દાન આપવું અલગ વસ્તુ છે, અને સમાજના માણસોને બેઠા કરવા અને ગૌરવપૂર્વક માનપૂર્વક એને જીવન આપવું એ પણ અલગ વસ્તુ છે. અને હું તો ઈચ્છું છું, રોજી આપવા જેવો કોઈ યજ્ઞ નથી. બીજા બધા યજ્ઞો કરતા કોઈ માણસને રોજી આપો, એને કોઈ ધંધે વરગાડો. એ રોજનો સ્વાહા એના બાળકો ખાશે, એ રોજ આહુતિ છે, એના જેવો કોઈ મોટો યજ્ઞ નથી. બ્રહ્મભટ્ટ સમાજ આજે બે ભાગમાં વહેંચાયેલો છે, એટલે એનું કલ્ચર પણ બે ભાગમાં વહેંચાઈ રહ્યું છે. અને તમારે આગળ એના પ્રશ્નો ઉભા થવાના છે. પહેલા જે પ્રશ્નો નતા એ આગળ ઉભા થવાના છે. જે સમાજ મુંબઈમાં રહ્યો, અમદાવાદમાં રહ્યો, શહેરમાં રહ્યો, ભણ્યો ગણ્યો અને બે પૈસે સુખી થયો, એ સમાજ, અને જે સમાજ હજુ ગામડામાં અને ગામડામાં રહી ગયો, જોઈએ હું ભણ્યો નહીં, જોઈએ હું આગળ ના આવ્યો, એ બીજો સમાજ. આ બંને સમાજ વચ્ચેની જે રેખાઓ છે, એ રેખાઓ દિન પ્રતિદિન વધતી જશે. એને વધતી અટકાવવી હોય તો એક જ રસ્તો છે કે દૂરના ગામડામાં રહેનારા તમારા સમાજના બાળકો, એટલે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલય બનાવો, એમને શહેર સુધી ખેંચી લાવો, એમને કોલેજો સુધી લઈ આવો, એમને યુનિવર્સિટી સુધી લઈ આવો. જો એ કોલેજો કરશે તો પેલો સમાજ છે આ ઉપરના સમાજના સાથે મેચ કરતો થઈ જશે. પણ એ ગામડામાંથી અહીં સુધી નહીં આવી શકે, કારણ કે એને ભણવું છે પણ રહેવાની જગ્યા નથી, એને ભણવું છે પણ પૈસાની જોગવાઈ નથી, એને ભણવું છે પણ પ્રવેશ માટેની લાયકાત નથી. આ બધી જે લાચારીઓ છે, એ લાચારીઓ સમૃદ્ધ સમાજ જો અદા કરી શકે તો પેલા સમાજને તમે ખેંચી શકશો. ગુજરાતમાં સ્થિતિ હજુ સારી છે, પણ ગુજરાત બહારના જે બ્રહ્મભટ્ટ સમાજો છે, એમની સ્થિતિ તો હજુ ગામડાના સમાજ કરતા પણ વધારે પછાત છે, અને એની પણ ચિંતા સમર્થ લોકોએ કરવી જોઈએ. પણ હું માત્ર આર્થિક શક્તિને જ મહત્વ નથી આપતો, એ તો છે જ, એમાં કોઈ વિરોધ નથી. શૈક્ષણિક રૂપ જાગવું જોઈએ, તમારા વખાણ માટે નહીં, પણ મેં શરૂઆતમાં જેમ કહ્યું એમ બ્રહ્મભટ્ટ છે, એની પાસે મસ્તિષ્ક છે, એની પાસે મગજ છે. પણ મગજનો એક સૌથી મોટામાં મોટો દુશ્મન કોણ છે તમને ખબર છે? મગજના બે મોટા દુશ્મનો છે. પહેલો દુશ્મન તો એ છે કે તમને આજીવિકાની ચિંતા ન હોય તો તમારું મગજ વિકસિત નહીં થઈ શકે. જે મળે ખાઈને પડ્યા રહો. બ્રાહ્મણો કેમ ડલ થઈ ગયા? સીધું આવ્યું ને ખાધું ને પડ્યા રહ્યા. દક્ષિણા કોઈએ પોતડી આપી પહેરીને ચલાવી લીધું.
બાકી મગજ સારામાં સારું હતું, મગજ સારામાં સારું હતું. પણ આ જે વાતો આ ચડોતરમાં જ જુઓ, આ ચડોતરમાંથી પાટીદારો બહાર ગયા, બીજી કોઈ કોમ બહાર ના ગઈ. વાણિયા બહાર ના ગયા, બ્રાહ્મણો ના ગયા, ઠાકોરો ના ગયા, ફલાણા ના ગયા, ફલાણા ના ગયા. પાટીદારો ઘર ઘરમાંથી બહાર ગયા. કેમ પાટીદારો જ કેમ બહાર ગયા? એનું એક જ કારણ હતું કે એક તો એની આજીવિકા પર આધીન નથી, એ સીધા ખાઈને જીવનારી પ્રજા નથી, એ હવાડાવાળી પ્રજા નથી, અને એની આવશ્યકતાઓ મોટી હતી. એટલે તમારી આવશ્યકતાઓ નાની કરી નાખો, થોડી કરી નાખો, તમે ડલ થઈ જશો. 100 રૂપિયા હોય તો ગણાય, આટલી દાળ ખાઓ, આટલી રોટલી ખાઈને પડ્યા રહો, બસ ખલાસ, માઇન્ડ ડલ થઈ જશે. પેલો કોલંબસ નીકળ્યો, વાસ્કોડી ગામા નીકળ્યો અને દરિયા ખેડવા માંડ્યા. એ રોટલા માટે નતા નીકળ્યા. ને પ્રજાને મારી નાખવી હોય તો માત્ર એને પેટું બનાવી દો, રોટલો ખાઈને પડ્યા રહો, સંતોષ કરો, સંતોષ કરો, સંતોષ કરો, પ્રજા મરી જવાની. પ્રજાને મારી નાખી, આ દેશની પ્રજા અમે મારી નાખી. હો, સાધુએ મારી નાખી. કેમ? ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે, પછી શેર લગાવી દીધો, મરી ગઈ પ્રજા. શું કરવું છે? કાલ તો મરી જવું છે. એમ કે અરે પેલા સોનાના દાગીના પહેરે છે તોય મરી જવાનો છે, અને જરિયન જામા પહેરનારા મરી જવાના છે. આખું દર્શન જ મરી જવાનું. આદિથી અંત સુધી, એકડોથી માંડીને છેવટ સુધી એક જ વાત કરવાની, આપણે બધાએ મરી જવાનું છે. એમાંથી એક મુમૂર્ષુ જીવન શરૂ થયું. જીજીવીશું નહીં, મુમૂર્ષુ. અરે મરી તો જવાનું જ છે, પણ મરતા પહેલા કંઈક કરીને મરવાનું છે. હું એક રૂમ બાંધતો જાઉં, એક છાત્રાલય બનાવતો જાઉં, મારી બાજુમાં વૃદ્ધ માણસ બેઠા છે, પેલા બીજા મારે ભાટિયલના બેઠા છે, આ બધા બીજા બધા બેઠા છે. હું તો એટલે સુધી કહું કે મૃત્યુ જેને નજીક આવ્યું હોય ને એને ઝડપથી કામ કરવું જોઈએ. 1 લાખ રૂપિયા આપી દો, કાલ મરી જઈશું, એટેક આવશે તો ફરી જો વિચારમાં પડ્યા અને એમ કર્યું કે આવતા ફંક્શનમાં આપશું ને પછી વિચાર કરશું ને જોઈશું ને ત્યાં સુધી એટેક આવી જશે તો, માટે જલ્દી આપી દો, કંઈક કરીને મરો. પછી છોકરા કરે કે ના કરે કે આ કરે કે તે. વૈરાગ્ય છે એ કર્તવ્યનો બાધક ના બનવો જોઈએ, પુરુષાર્થનો બાધક ના બનવો જોઈએ. વૈરાગ્ય તો કર્તવ્યનો સાધક બનવો જોઈએ. એટલે બીજી વસ્તુ છે કે સમાજની અંદર શૈક્ષણિક શક્તિ આવવી જોઈએ. મને પરિચય આપવામાં આવ્યો કે અમારી જ્ઞાતિમાં આ એક જ ભાઈ આઈસીએસ ઓફિસર થયેલા છે. કેટલા મોટા ગૌરવની વાત છે. જ્યારે માત્ર અંગ્રેજો જ આઈસીએસ થતા, પછી બહુ મોડે મોડે આપણા ત્યાંથી થોડાક માણસો, 2, 5, 10 માણસો આઈસીએસ થયા. હવે થોડાક થવા માંડ્યા. એમાં ગુજરાતનું તો વાત જ જવા દો. આજે તમે તમારે જોવું હોય તો કલેક્ટર, ડીએસપી, ફલાણા બધા બહારના જ. ગુજરાતીને અંગ્રેજી ના આવડે. એ 2 પેઢી આ દેશની બરબાદ કરી નાખી. 8માંથી અંગ્રેજી તો 8માંથી. એમ કોઈ માણસ મૂર્ખ બને એનો વાંધો નહીં, પણ એના હાથમાં સ્ટેરિંગ ના અપાય એટલી ચિંતા કરવાની. ભલે કોઈ મૂર્ખ હોય તો ભલે રહેતો હોય, કારણ એના હાથમાં કઈ ગાડીનું સ્ટેરિંગ આપી દીધું તો તમારે સમજી લેવાનું વીમો ઉતરાયો છે કે નહીં, એ જોઈ લેવાનું. 2 પેઢીઓ બરબાદ થઈ ગઈ. એનું રિએક્શન આજે એ આવ્યું કે હવે છોકરું છે એ એબીસીડી જઈને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી શરૂ કરે છે, એને કખ ગઘ આવડતું જ નથી. જો 4, 5માંથી વ્યવસ્થિત ચાલુ કર્યું હોત તો આ દશા ના થાય. હવે એ બોલે છે કે મને ગુજરાતી નથી આવડતું, ગૌરવપૂર્વક બોલે છે, ગૌરવપૂર્વક બોલે છે ભાઈ. એટલે આ બીજી વાત છે, પ્રજા છે એનું શૈક્ષણિક રૂપ વિકસિત થવું જોઈએ. તમે કેટલું ભણ્યા મહત્વ છે, પણ તમે કેટલાને ભણાવ્યા, તમારા કેટલા બાળકોને તમે ભણાવ્યા. હું તો ભલામણ કરું છું કે બ્રહ્મભટ્ટનો એક સમર્થ વ્યક્તિ એક કોલેજના વિદ્યાર્થીને દત્તક લઈ લે. મારે 3 છોકરા છે, એની જગ્યાએ હું 4 છે એમ સમજીશ. અને એમાં પણ જેને કોઈ સંતાન ના હોય એને તો ખાસ દત્તક લેવાનો કે એક છોકરાને હું પૂરેપૂરી કોલેજ કરાવી આપીશ,
અનુસ્નાતક ડિગ્રી અપાવીશ અને એનો જે ખર્ચો આવશે એ હું ઉપાડી લઈશ. આ કોઈ અઘરું કામ નથી અને આ કામ કરવામાં બહુ આનંદ છે, બહુ રસ છે. તમને ખબર નહીં હોય, તમારા હાથ નીચે એક જાતવાન માણસ આવી જાય, તમારા પૈસે ભણેલો છોકરો કે છોકરી, એ જાતવાન માણસ તમને જે સુખ આપશે ને જે ગૌરવ આપશે એ કદાચ તમારા સગા છોકરા નહીં આપે. સગા છોકરા એટલું નહીં આપે, એ માણસ તમને યાદ કરશે. ઉત્તર ગુજરાતનો મારો ઓળખીતો એક પટેલ, અને આજીવિકા માટે ઘર છોડીને મુંબઈ પહોંચ્યો. આખો દિવસ રખડ્યો, નોકરી ના મળી. આખો દિવસ થાકી ગયો, હારી ગયો, પાસે પૈસો નહીં, ક્યાં શું? દૂરના પરામાં એક ઓટલો જોયો, નાનું સરખું મકાન ને ઓટલો. ઓટલા ઉપર જઈને રાત્રે સૂઈ ગયો અને થાકેલો એટલે ઘસઘસાટ સૂઈ ગયો. સવાર થયું, એ જાગ્યો નહીં પણ એને જગાડવામાં આવ્યો. એ ઘરમાં એક ડોશી રહે, મહારાષ્ટ્રીયન બાઈ, એક ડોશી રહે. એને બારણું ઉગાડ્યું, જોયું તો એક છોકરો સૂતેલો છે, જુવાન માણસ. એને જગાડ્યો, મરાઠીમાં બોલવા લાગ્યો, તો અહીં કેમ સૂઈ ગયો છે? આંખો ચોડતો ચોડતો એને કહ્યું કે હું નોકરી માટે આવેલો, નોકરી મળી નહીં, સુવાનું મળ્યું નહીં, તો આ ઓટલા ઉપર સૂઈ ગયો છે. કોણ જાણે કેમ, પણ ડોશીને કંઈક લાગણી થઈ. એને કહ્યું ગભરાઈશ નહીં, ચિંતા ના કરીશ, ચાલ અંદર આવ. એને નવડાયો, ધોવડાયો, કપડાં બદલાવ્યા, ચા પાણી કરાવ્યા, અને પછી કહ્યું કે જા, તારે નોકરી ખોળવી હોય તો ખોળ, હવે સાંજે આવી જજે આ ઓટલા ઉપર. આ છોકરે મને વાત કરી કે મને એ જ દિવસે નોકરી મળી ગઈ. આપણે માનીએ કે ના માનીએ, પણ કેટલાક માણસોની અંદર આવી એક ખાસ પ્રકારની અંતરશક્તિ હોય છે. હું અરખાતો આવ્યો, ડોશીએ મને રાખ્યો, પછી તો હું ત્યાં જ રહેવા માંડ્યો. 20 વર્ષ એ ડોશીના ત્યાં રહ્યો, 20 વર્ષ. પરણ્યો, મારી પત્નીને લાવ્યો, અને 20 વર્ષમાં મારો ધંધો કર્યો, લક્ષાધિપતિ બન્યો. એ માજી મરી ગયા. મારા ગામમાં જયારે હાઈસ્કૂલ બની, અને હાઈસ્કૂલમાં સૌથી વધારેમાં વધારે દાન મેં આપ્યું. લોકોની ઈચ્છા હતી કે તમારા બાપુનું નામ મૂકીએ, તમારી બાનું નામ મૂકીએ. મેં કહ્યું નહીં, મારે પેલી મહારાષ્ટ્રીયન ડોશીનું નામ મૂક્યું. કારણ કે એક માએ મને જન્મ આપેલો, પણ એક બિલકુલ અજાણી માએ જયારે મારી પડતી દશા હતી ત્યારે મને આશરો આપેલો. એ જાતવાન છોકરો કહેવાય. એની હાઈસ્કૂલનું ઉદઘાટન કરવા મારે જવાનું થયેલું. આવડું મોટું ચિત્ર આજે પણ એના બંગલામાં રોજ મહારાષ્ટ્રીયન ડોશીના આગળ દીવો ને ધૂપ એ રોજ કરીને પગે લાગે છે. તમને એક જાતવાન વિદ્યાર્થી મળી જાય કે વિદ્યાર્થીની મળી જાય, તમારા સંતાન કરતા એ વધારે તમને પ્રસિદ્ધિ આપશે. એટલે કદાચ એવું ના કરી શકો, કદાચ તમે સીધું ટચ ના કરી શકો, તો આવા જે છાત્રાલયો છે એ છાત્રાલયોમાં આડકતરી રીતે ઉપયોગી થાવ જ છો. આ એમનેમ નથી થયું. આટલું સરસ મજાનું 2 માળનું આ છાત્રાલય થયું દાતાઓના દાનથી જ થયું છે. ત્રીજી જે વાત છે એ સમાજની સમૃદ્ધિ, શક્તિ રાજકીય પાસાથી ઓળખવાની, જેની આપણે વર્ષોથી ઉપેક્ષા કરી છે. ભારતમાં એવા કેટલાય સમાજો છે જે રાજકીય રીતે ઝીરો છે, બિલકુલ ઝીરો. એનું કશું ઉપજતું નથી, એનું કોઈ અસ્તિત્વ નહીં, એનો કોઈ માણસ નહીં, કોઈ વ્યવસ્થામાં નહીં, કોઈ એને પૂછે નહીં. ક્યારે થઈ શકે? જ્યારે સમાજ એક રાજકીય શક્તિ ઊભી કરી શકે ત્યારે. હું કોઈ કોમવાદની વાત નથી કરતો, કોમવાદના વોટિંગની વાત પણ નથી કરતો, પણ તમારો જ્યારે એક આખા દેશમાં વહેંચાયેલો વિખરાયેલો સમાજ છે, તમારી પાસે કેટલા બુદ્ધિશાળી માણસો છે, કેટલા સારા સાહસિક માણસો છે, બધુંય છે. રાજકીય રીતે તમારું કંઈ ઉપજે છે? થોડાક પોલીસ ઓફિસરો થયા હશે, થોડાક બીજા ઓફિસરો થયા હશે. આવનારો જે સમય છે
એ સમય એવો છે કે જેની પાસે રાજકીય શક્તિ નહીં હોય એવા સમાજો રાજકીય સુખ નહીં ભોગવી શકે. એમને રાજકીય અન્યાયો સહન કરવા પડશે. ગેરલાભ નથી ઉઠાવવો, પણ જે કંઈ શક્ય છે એ તો તમને મળવું જોઈએ. કદાચ મળે કે ના મળે, પણ તમારું રક્ષણ તો થવું જોઈએ. તમારા અસ્તિત્વની નોંધ તો લેવાવી જ જોઈએ. એવું ના બને કે તમારું અસ્તિત્વ હોવા છતાં તમારા અસ્તિત્વની નોંધ લેવાતી ન હોય તો શું ને ના હોય તો શું, એવું નહીં. પણ તમારા અસ્તિત્વની નોંધ લેવાવી જોઈએ. એ ક્યારે થઈ શકે? કે જ્યારે સમાજ રાજકીય રીતે શક્તિશાળી બને ત્યારે. છેલ્લી ને મુદ્દાની વાત કહું, સામાજિક શક્તિ. પહેલા જે સમાજો હતા, ખરેખર તો સમાજો હતા જ નહીં, જ્ઞાતિઓ હતી, અને જ્ઞાતિના ગોળો હતા, અને એના આગેવાનો હતા. એને હું સામાજિક આગેવાનો નથી કહેતો. જ્ઞાતિના આગેવાનો અલગ અને સમાજના આગેવાનો અલગ. જ્ઞાતિના આગેવાનો માટે અમાવાસ્યાનો પહેલો દિવસ વપરાય. અમાવાસ્યાનો, પૂનમનો પહેલો દિવસ નહીં, અમાવાસ્યાનો પહેલો દિવસ. કારણ કે દંડ જ કરવાના, એમનું કામ જ દંડ કરવાનું, બીજું કોઈ કામ નહીં. અને દંડ કરવામાં કોનો દંડ કરવાનો? સિંહનો દંડ ના થાય, વાઘનો દંડ ના થાય, કે સિંહ કદી પાપ કરે જ નહીં, તો પરાક્રમ કરે. એમ જ્ઞાતિમાં જે સિંહ જેવા હોય એનો દંડ ના કરાય, એ તો બધા પરાક્રમી કહેવાય. ત્યારે દંડ કોનો કરવાનો? સસલાનો. કારણ કે એ પાપી, એ જ પાપી બધા. હરણ છે, સસલા છે, એવા જે ગરીબ હોય, શક્તિ વિનાના હોય, એના ઉપર કેમ દીકરી ત્યાં આપી, કેમ 12મું ના કર્યું, કેમ ફલાણું ના કર્યું, કેમ આ રિવાજ ના કર્યો. તે 3 દિવસ સુધી ખાટલા ઉપર બેઠા બેઠા હોકા પીવે, શીરો ખાય અને બધી પંચાયત કરે, અને પછી દંડ કરીને ઉભા થાય. એને હું સમાજ નથી કહેતો. છેલ્લા કેટલાક સમયથી એ જ્ઞાતિના આગેવાનોનું રૂપ બદલાયું, હવે સામાજિક રૂપ મળ્યું. અને સામાજિક રૂપમાં શું છે? એને પહેલી ચિંતા થાય, મારા સમાજમાં છાત્રાલય છે કે નહીં, મારી દીકરીઓ પરણે છે કે નહીં, કોઈ વિધવાઓની શું દશા છે, ત્યક્તાઓની શું દશા છે, મારા સમાજના બેરોજગાર માણસો છે એની શું દશા છે, ઘરડા માણસોની શું દશા છે. સમાજના જે લાચાર અંગો છે એનો જે વિચાર કરે, અને વિચાર કર્યા પછી એનો જે ઉપાય શોધે, અને એ ઉપાયમાંથી સમાજને શક્તિ મળે, તો એ સોશિયલ શક્તિ કહેવાય. સમૂહ લગ્નો કરો, પહેલા ક્યાં થતા હતા? કેમ? મધ્યમ વર્ગના, બીજા વર્ગના બિચારા ઘણા માણસો છે, એ બધું ના કરી શકતા હોય તો એક જ સાથે 10, 15, 20, 25, 50 લગ્નો કરી નાખો. મને ખબર નથી કે તમારે ત્યાં સમૂહ લગ્ન બહુ નાના પાયા ઉપર થતા હશે, હજુ મોટા પાયા ઉપર નહીં, શરૂ થયા છે. નહીં, એને પ્રોત્સાહન આપો, એને ખાસ પ્રોત્સાહન આપો. કૃષ્ણ અને સુદામા એક માંડવે પરણવો જોઈએ. બધા સુદામા ભેગા કરશો તો નહીં ચાલે હો. તમે સમજો બધા સુદામા આવે તો સોશિયલ ક્રેડિટ ઓછી થઈ જાય એની, એટલે ઘણા લોકો ડાયરેક્ટ ના ભાઈ ક્રેડિટ લેસ થવાનું થાય છે. પણ કૃષ્ણ અને સુદામા બેયને બેસાડો એક સાથે. મારા ઓળખીતા એક પટેલ હતા, મારી પાસે આવ્યા, મને કે બંગલાનું ઉદ્ઘાટન કરવાનું છે, તમે આવશો? મેં કહ્યું કેટલા લાખનો બંગલો બાંધ્યો છે? કે 24 લાખનો. ઉદ્ઘાટનમાં કેટલો ખર્ચો કરશો? 5-6 લાખ થઈ જશે એમ કે સહેજે. એક શરતે આવું કીધું. શું શરતે? કે આ તારા બંગલાના ઉદ્ઘાટનમાં 5-6 લાખનો ખર્ચો જયારે કરવાનો છે ત્યારે ભેગા ભેગો સમૂહ લગ્ન ગોઠવી દે તમારી જ્ઞાતિના. તો વિચારમાં પડી ગયો. મેં કહ્યું જો આમે બધાને જમાડવા તો છે જ કે હા, તો જમાડવા ભેગા જમાડવાના. તારા આંગણે 15, 10, 15, 20 કન્યાઓ પરણે અને એનો તું બાપ થા. મને કે બાપજી બહુ સારી વાત સુજાડી તમે. ઘણા સારા માણસો છે, એમને સુજાડનારા માણસો નથી મળતા. જો એને સુજાડનારા માણસો મળે તો ઘણા સારા માણસો. તમને નવી લાગશે, એને વાત સ્વીકાર કરી લીધી અને બંગલાના ઉદ્ઘાટનમાં 2 મહિના પહેલેથી પ્રચાર કરી 18 કન્યાઓ પરણાવી. 18 કન્યાઓ.
મેં કહું ખર્ચામાં શું ફરક પડ્યો? મને કે પૈસોય નહીં, આ તો બધા જમણવારમાં આવવાના જ હતા, પણ ક્રેડિટમાં ફરક પડ્યો. શું ફરક પડ્યો? પહેલા જો મેં બંગલાનું ઉદ્ઘાટન કરાવ્યું હોત તો એ મારો વ્યક્તિગત પ્રસંગ થાત, પણ જ્યારે મેં આખા સમાજનો આ પ્રસંગ કર્યો તો મારી ક્રેડિટ આખા સમાજમાં વધી ગઈ. લોકોએ કહ્યું ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. તો તમે મારા એના એ પૈસે મને બહુ આબરૂદાર બનાવી દીધો. આનું નામ સમાજ પ્રેમ કહેવાય. તમે જ્યારે કંઈક પણ કામ કરતા હો, એક જ દાખલો તમને આપો કે તમે આણંદમાં રહેતા હો કે વિદ્યાનગરમાં રહેતા હો અને તમારે આંગણે સત્યનારાયણની કથાનો પ્રસંગ હોય કે બીજો કોઈ નાનો સરખો પ્રસંગ હોય, પછી 50-100 માણસો જમવાના હોય તો જમાડો. પણ તમને તરત જ યાદ આવે બ્રહ્મભટ્ટ છાત્રાલયના બધા વિદ્યાર્થીઓને મારે જમવા બોલાવા છે. કદી યાદ આવે છે? આ બ્રહ્મભટ્ટ વિદ્યાલયમાં રહેનારા જે 15, 20, 25, 50 વિદ્યાર્થીઓ હોય એને મારે બોલાવા છે, જમાડવા છે. બસ એક નાની વાત છે, કોઈ બહુ મોટી વાત નથી. પણ તે દિવસે તમારા મનમાં અને આ આવનારા વિદ્યાર્થીઓમાં જે ભવિષ્યમાં કલેક્ટર થવાનો છે, ડીએસપી થવાનો છે, એ તમારા એક દિવસનો પ્રસંગ યાદ કરશે. અને તમારે મનમાં એવી પણ હોશ જાગે કે એક વિદ્યાર્થીને મારે એક પાટલુનનો પીસ આપવો છે. તમને ખબર નથી કે કોલેજમાં ભણનારા વિદ્યાર્થીને ઘણી વાર કયું પાટલુન પહેરીને કોલેજમાં જવું એની જ ચિંતા હોય છે. તમે એ ચિંતા ભોગવી ચૂક્યા હોત તમને ખબર હશે. સાથેના વિદ્યાર્થીઓ રોજ નવા પાટલુન પહેરીને આવતા હોય અને એને બિચારાને એનું એ જ રોજ પહેરીને જવાનું થતું હોય તો એના મગજ ઉપર એની અસર થાય. પછી એક પેલી લારી ઉપર જઈને કાંક પેલું લઈ આવે, પછી ફિટિંગ કરાવે જેમ તેમ. પણ એ વખતે એક માણસ બધાને પાટલુનના પીસ આપે અને એ પહેરે એટલે એને આખી જિંદગી યાદ રહે. બસ આ તક ઝડપવાની જરૂર છે. આમાંથી એક સમાજ બેઠો થતો હોય, એક સમાજનો પ્રેમ ઉભો થતો હોય છે, એક સમાજની જાગૃતિ આવતી હોય છે. જો એ જાતવાન હશે ને, આખી જિંદગી તમારા પાટલુનના પીસને નહીં ભૂલે, આખી જિંદગી તમારા ભોજનને નહીં ભૂલે. કારણ કે છાત્રાલયમાં રહેનારા અને જમનારાઓને પણ લાગણીની જરૂર હોય છે. એને પણ લોજમાં જમવું, મેસમાં જમવું અને પોતાના આત્મીય માણસના ત્યાં જઈને જમવું એમાં કેટલું મોટું અંતર છે. એટલે એક સોશિયલ જાગૃતિ, એક સોશિયલ શક્તિ. તમારે ત્યાં એવું તો નથી ને કે મોટી ઉંમરની દીકરીઓ થઈ ગઈ અને હજુ પરણાવી નથી શકાતી, મોટી ઉંમરના છોકરાઓ થઈ ગયા હજુ પરણાવી નથી શકાતા, તો સમાજ દુર્બળ છે. વૃદ્ધો છે પણ કોઈ એમની જવાબદારી સંભાળવા તૈયાર નથી. કેટલાય બાળકો છે પણ એમની પણ કોઈ જવાબદારી લેવા, કેટલી ત્યક્તાઓ અને કેટલી વિધવાઓ ફર્યા કરે છે. હું તો તમને કહું છું અને મેં ઘણી વાર કહ્યું છે, તમે એક એવું રિસર્ચ કરો કે તમારે બ્રહ્મભટ્ટ સમાજની અંદર કેટલી વિધવાઓ છે. પુનર્લગ્નની પ્રથા નથી, હવે શરૂ થઈ છે, સારું થયું છે, હવે સારું થયું છે. પણ પહેલા એક જમાનો હતો જયારે પુનર્લગ્ન ના થાય. 8 વર્ષની છોકરી વિધવા થઈ હોય, આખી જિંદગી એને પેલું લાલ રંગનું શેલું પહેરીને જ કાઢવાની. મારા ઘણા ઓળખીતા બાંડુમાં એક કાશીબેન હતા, જો તમને કોઈને ખબર હોય તો. અદભુત વ્યક્તિત્વ અને કેટલું જ્ઞાન, કેટલી ઊંચી ભૂમિકા. પણ બધા તો એવા ના થઈ શકે. તો બીજા લોકોએ કેવી રીતે પગ ઘસી ઘસીને જીવવું, કેવી રીતે? જો મારી વાત તમારા ગળે ઉતરે તો થોડી ક્રાંતિ કરો. પહેલી ક્રાંતિ તો એ કે લગ્ન પ્રસંગે જમણવાર કે બીજું કોઈ થતું હોય ત્યારે વિધવાઓને દૂર ના રાખો. કંકુનો ચાંદલો કરવા દો, કંકુનો ચાંદલો કરવા દે. એમણે કોઈ પાપ નથી કર્યું. પેલો વિધુર થઈને કંકુનો ચાંદલો કરતો હોય, હે, વિધુર કરે કે ના કરે? એનું મોઢું જોવાનું પાપ નહીં ને આણે કયા પાપ કર્યા છે? આ બિચારી ના તો ચાંદલો કરી શકે, ના કોઈ એનું મોઢું જોવા તૈયાર, અપશુકન થઈ જાય અને લખે ગંગા સ્વરૂપ. પાછા લખવા માટે ગંગા સ્વરૂપ લખે. અને સૌથી વધારે એનું અપમાન કોણ કરે ખબર છે? જમના સ્વરૂપ વાળા. પેલા જમના સ્વરૂપ એટલે સમજ્યા? સધવાઓ. એ જ વધારે અપમાન કરે. તોડી નાખો. આમાં જો છોકરાઓ બેઠા હોય તો એમને કહું છું, તમે પરણો ત્યારે તમારી માં જો વિધવા હોય તો એના દ્વારા જ પૂંખાજો. એમના દ્વારા જ. માં તારા જેવું કોઈ દુનિયામાં પવિત્ર નથી. તારે ખૂણામાં છુપાવવાની જરૂર નથી. તું કંકુનો ચાંદલો કર, વાળ રાખવાના. મારે વર્ષ થયું, 2 વર્ષ થયા હશે, અને એક
મૂડી નાખેલા, અમેરિકા રહે. મેં કહ્યું કેમ, મુંડન કેમ કરાવી નાખ્યું? કે પપ્પા ગુજરી ગયા. બરાબર. પછી મેં કહ્યું જો પપ્પા ગુજરી ગયા એ ગુજરી ગયા, એનું દુઃખ થાય સ્વાભાવિક છે, પણ હવે પછી કોઈ તમે માથું કદી મુડાવશો. આ રૂઢિ છે, આ શાસ્ત્ર નથી. આનું નામ રૂઢિ છે. રૂઢિ અને શાસ્ત્ર અલગ વસ્તુ છે. આ માથું મુડાવવાથી એનું કઈ કલ્યાણ થવાનું હતું? મને કે બાપજી અમારે નતું મુડાવવું, પણ અમારા દાદીમાં કે ના આ થવું જ જોઈએ. અને અમને સૌથી વધારે દુઃખ તો અમારા માથા મૂડ્યા એમાં નહીં, પણ મમ્મીનું માથું મૂડી નાખ્યું. અને મમ્મીના એટલા સરસ વાળ, એટલા સુંદર વાળ. ગાંજો જયારે એને મૂળતો હતો ત્યારે અમારી આંખમાંથી સુખી થાવ અને સુખી થવા દો. પોતાના સમાજના કોઈ બીજા માણસો હોય એને સુખી થવા દો, કોઈના સુખમાં અંતરાય ના નાખો. ત્યારે બ્રહ્મભટ્ટ સમાજે આજે પોતાના છાત્રાલયનું જે બીજું ઉદ્ઘાટન કર્યું, એમ કહું તો ચાલે, બીજા માળનું ઉદ્ઘાટન કર્યું અને સરસ બાંધકામ કર્યું છે. હું બહુ જાણકાર નથી, પણ મેં જે ખર્ચો પૂછ્યો તો આ બંને માળનો ખર્ચો લગભગ 15-1 લાખની આજુબાજુ થયો. તો મારી દ્રષ્ટિએ આ મકાન સસ્તું થયું કહેવાય. 15,000 ફૂટનું બાંધકામ 15 લાખ રૂપિયામાં થાય એટલે 100 રૂપિયા ફૂટ પડ્યું ને, 100 રૂપિયા ફૂટ પડ્યું. ત્યારે આજે 150 થી 200 રૂપિયા સહેજે ફૂટ ઉપર ખર્ચો થતો હોય છે. તો જે બાંધકામ કરનારા ભાઈઓ છે એમને અભિનંદન આપવાનું મન થાય છે, એમનું બહુમાન થવું જોઈએ. કઈ કાર્યકર્તાઓ જ તમારું ધન છે. આ ધન છે એ ધનને કેળવી આપનાર પેલા કાર્યકર્તાઓ છે. આ જ કામ જો સરકારે કરવાનું હોત તો હું માનું છું 40 લાખ રૂપિયા ઉપર કામ પહોંચ્યું હોત અને આવું ના થયું હોત. એટલે એનું પણ આપણે ગૌરવ લેવાનું છે ને એ કાર્યકર્તાઓને પણ આપણે બિરદાવવાના છે. વધારે ચર્ચા નહીં કરું, તમારો ઘણો સમય લીધો, પણ આવ્યો છું. તમારી એક ઈચ્છા છે કે આ છાત્રાલયમાં જે કામમાં વાપરવા હોય એમાં મારી સંસ્થા તરફથી 5,000 રૂપિયા હું આ છાત્રાલયને આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું. संत परम हितकारी जगत माही, संत परम हितकारी, संत परम हितकारी जगत माही, संत परम हितकारी, संत परम हितकारी जगत माही, संत परम हितकारी। प्रभु पद प्रगट करावत प्रीति, प्रभु पद प्रगट करावत प्रीति, धर्म मिटावत भारी, परम कृपालु सकल जीवन पर, परम कृपालु सकल जीवन पर, हरि सम सब दुख हारी जगत माही, संत परम हितकारी,
संत परम हितकारी जगत माही संत परम हितकारी। त्रिगुणातीत फिरत तनु त्यागी रीत जगत से न्यारी। त्रिगुणातीत फिरत तनु त्यागी रीत जगत से न्यारी। ब्रह्मानंद संतन की सोबत ब्रह्मानंद संतन की सोबत मिलत है प्रगट मुरारी जगत माही संत परम हितकारी। संत परम हितकारी जगत माही संत परम हितकारी। संत परम हितकारी। संत परम हितकारी। संत परम हित सिर साटे नटवर नेवरिए। सिर साटे नटवर नेवरिए। पाछू के पगलू नव भरिए। पाछू के पगलू नव भरिए। सिर साटे नटवर नेवरिए। सिर साटे नटवर नेवरिए। अंतर दृष्टि करी खोलूं। अंतर दृष्टि करी खोलूं। डहापण जाजू नव डोलूं। ए हरी सारू माथू समझा विना नव ईसरिए। रे रण मध्य जई नव दरिए। त्या मुख पाणी राखी मरिए। रे सिर साटे नटवर नेवरिए। सिर साटे नटवर नेवरिए।
રે પ્રથમ ચડે શૂરો થઈને, પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને, તે શું જીવે ભૂંડું મુખ લઈને, પહેલું જ મનમાં રે વળી, રે હોડે હોડે જૂથે નવ ચડીએ, જો ચડીએ તો કટકા થઈ પડીએ, શિર સાથે નટવર ને વળીએ, રે શિર સાથે નટવર ને વળીએ. રે રંગ સહિત હરિને રખીએ, રંગ સહિત હરિને રખીએ, રે હાથ વાગે પાછા નવ હઠીએ, બ્રહ્માનંદ કહે ત્યાં, બ્રહ્માનંદ કહે ત્યાં મારી મતીએ, બ્રહ્માનંદ કહે ત્યાં મારી મતીએ, રે શિર સાથે નટવર ને વળીએ, રે પાછું તે પગલું નવ ભરીએ, શિર સાથે નટવર ને વળીએ, રે શિર સાથે નટવર ને વળીએ, રે શિર સાથે નટવર ને. વિડિયો જોવા માટે આભાર. સૌજન્ય સ્વામી સચ્ચિદાનંદજી, શ્રી ભક્તિનિકેતન આશ્રમ, દંતાલી, પેટલાદ. સ્વામીજીના પ્રવચનોના વધુ વિડીયો જોવા માટે ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરો.